ભૂતળ પરનો તેમનો આ જન્મ વ્યર્થ છે. શ્રી મહાપ્રભુજીના આવા દાસાનુદાસ સેવક માધવ ભટ્ટને આપણા વંદન. 28મા વૈષ્ણવ ગોપાલદાસ વાંસવાડાના. ગોપાલદાસ વાંસવાડાના નિવાસી હતા અને વણિકનો વ્યવસાય કરતા હતા. તેઓ એક ક્ષત્રિયના ઘરે જન્મ્યા હતા અને તેમના જન્મ પહેલા 4 સંતાનો મૃત્યુ પામ્યા હોવાથી તેમના પિતાએ એવી બાધા લીધી હતી કે જો પુત્ર જીવશે તો તીર્થરાજ પ્રયાગમાં તેના વાળ ઉતરાવવાની વિધિ કરશે. ગોપાલદાસની 11 વર્ષની ઉંમર થઈ ગઈ ત્યાં સુધી મુંડન કરાવવા જવાનો મેળ પડ્યો નહીં અને આમને આમ ઘણો સમય વીતી જશે તેમ વિચારીને તેમના પિતાએ એક ગુમાસ્તા અને ચાકરની સાથે ગોપાલદાસને મુંડન કરાવવા મોકલ્યા. ગોપાલદાસે ગંગા અને યમુનાના દર્શન કર્યા અને તેમને પ્રેરણા થતાં તેઓએ ગુમાસ્તાને કહ્યું કે હું અહીં વાળ નહીં મુંડાવું અને તીર્થક્ષેત્રની 5 કોસ દૂર જઈને મુંડન કરાવીશ, કારણ કે આ નિર્મળ જળમાં વાળ નાખી હું અપરાધમાં પડવા માંગતો નથી. પેલા લોકોએ એમને ઘણું સમજાવ્યા પણ છતાં તેઓ મક્કમ જ રહ્યા અને છેવટે 5 કોસ દૂર જઈને જ મુંડન કરાવ્યું. ત્યારબાદ પ્રયાગ પાછા આવી દાન પુણ્ય કરી શ્રી યમુના અને શ્રી ગંગાજીની પૂજા કરી 5 રાત્રિ ત્યાં નિવાસ કર્યો. ગોપાલદાસ ત્રિવેણીમાં પૂજન કરી રહ્યા હતા ત્યારે એક વખત શ્રી મહાપ્રભુજી ત્યાં સ્નાન માટે પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ ત્રિવેણીમાંથી એક ખોબો ભરીને જળ ગોપાલદાસ પર નાખ્યો અને તેથી ગોપાલદાસને શ્રી મહાપ્રભુજીના અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું અને ગોપાલદાસે જળમાં જ માથું નમાવી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે આપ મારા ઉપર કૃપા કરો, મને આપનો સેવક કરો. ગોપાલદાસની દીનતા જોઈને તેને કહ્યું કે તું કોઈ ભગવત સ્વરૂપ લઈને અડેલ આવજે. અને આમ કહી તેઓ અડેલ પધારી ગયા. ગોપાલદાસે પ્રયાગમાં ન્યોછાવર આપી એક લાલજીને લઈ અડેલ ગયા અને ત્યાં શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી ગોપાલદાસને માથે પધરાવી આપ્યા. પછી તેઓ અડેલથી વાંસવાડા પોતાના ઘરે પરત આવ્યા અને જીવન પર્યંત તેમણે આ ભગવત સ્વરૂપની સેવા કરી. શ્રી વલ્લભ પાસેથી સેવા સ્મરણનો અધિકાર પ્રાપ્ત કરીને ભક્તો કૃતાર્થતા અનુભવતા કહે છે, મને કર્મા તુલસી આપીને વલ્લભ તમે અપનાવ્યો છે, મને કર્મા તુલસી આપીને વલ્લભ તમે અપનાવ્યો છે, મને ચરણ શરણમાં રાખીને નિજ દાસનો દાસ બનાવ્યો છે, મને બ્રહ્મ સંબંધ કરાવીને શરણાગતિનો પંથ બતાવ્યો છે, મને સેવાનો અધિકાર આપીને સુખ સાગરમાં સરકાવ્યો છે, પ્રભુ નામ તણું રટણ દઈને મુખ દોષથી બચાવ્યો છે, મારા દોષનો દરિયો સૂકવીને દિલથી તમે અપનાવ્યો છે, મને કર્મા તુલસી આપીને પ્રભુ તમે અપનાવ્યો છે. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર ભગવદીય શ્રી ગોપાલદાસને આપણે વંદન. 29મા વૈષ્ણવ પદ્મા રાવલ સાંચોરા. પદ્મા રાવલ સાંચોરા એ ઉજ્જૈનના બ્રાહ્મણ હતા અને તેમને રણછોડજીના દર્શન માટે અત્યંત પ્રીતિ હતી. માવજી પટેલ તેમના યજમાન હતા. તેઓ ઘણીવાર માવજી પટેલ પાસેથી ખર્ચો લઈ દ્વારિકા જઈ રણછોડજીના દર્શન કરતા. ખર્ચા માટેનું દ્રવ્ય ખૂટે એટલે ફરી પાછા ઉજ્જૈન આવી માવજી પટેલ પાસેથી દ્રવ્ય લઈ અને દ્વારિકા જતા. આ રીતે એક વાર વાંસવાડાના ગોપાલદાસનો એક વિશ્રામ સ્થળ પર તેમને ભેટો થયો અને ગોપાલદાસને એમ લાગ્યું કે આ દૈવી જીવ છે. એથી એમણે પૂછ્યું કે આપને રણછોડરાયજીમાં પ્રીતિ છે, પરંતુ ક્યારે રણછોડરાયજીના સાક્ષાત દર્શન થયા છે ખરા? ત્યારે પદ્મા રાવલે કહ્યું કે એવા દર્શન તો તેઓ કોઈને આપતા જ નથી.
ત્યારે ગોપાલદાસે કહ્યું કે અડેલમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ બિરાજે છે અને તે રણછોડરાયજીનું જ સાક્ષાત સ્વરૂપ છે. તમે એમની પાસે જાઓ, તેઓ તમને રણછોડરાયજી રૂપે દર્શન જરૂર આપશે. પછી પદ્મા રાવલ તરત જ ઉજ્જૈન પરત ગયા. એમણે આ વાત પોતાના યજમાન માવજી પટેલને કરી અને માવજી પટેલ, તેમના પત્ની અને પદ્મા રાવલ પગે ચાલીને અડેલ જવા માટે નીકળ્યા. જ્યારે પ્રયાગ આવ્યા ત્યારે સામે પાર તેઓને અડેલના દર્શન થયા. એ સમયે શ્રી મહાપ્રભુજી યમુનાજી કિનારે સંધ્યા સ્નાન માટે ત્યાં પધાર્યા હતા. શ્રી મહાપ્રભુજીએ આ લોકોને જોયા, તેથી એક વૈષ્ણવને આજ્ઞા કરી કે નાવ લઈ સામે પાર જઈ એ ત્રણેય જણને અહીં લઈ આવો. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે એમનો ભાવ શ્રી રણછોડરાયજીમાં છે, માટે હું જો રણછોડરાયજીના રૂપે દર્શન આપીશ તો તેમનો ભાવ વધશે, અને તેથી તેમણે શ્રી રણછોડરાયજીના રૂપે દર્શન આપ્યા. ત્રણેય જણાએ દંડવત કર્યા અને ત્રણેય પોતાને અંગીકાર કરવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ ત્રણેયને નવડાવી નામ નિવેદન કરાવ્યું. પછી તે ત્રણેય ઉજ્જૈન પાછા ફર્યા. આવા રણછોડરાયજીમાં પ્રીતિ રાખતા પરમ ભગવદીય પદ્મા રાવલને આપણા વંદન. 30મા વૈષ્ણવ પુરુષોત્તમ જોશી સાંચોરા. પુરુષોત્તમ જોશી ગુજરાતમાં વસતા હતા. તેઓ 17 વર્ષના હતા તે સમયની આ વાત છે. એકવાર તેઓ તળાવ પર સંધ્યા વંદન કરતા હતા ત્યારે શ્રી મહાપ્રભુજી પણ સંધ્યા વંદન કરવા ત્યાં પધાર્યા. શ્રી મહાપ્રભુજીના અલૌકિક તેજથી અંજાઈને પુરુષોત્તમ જોશીએ ભાવપૂર્વક વંદન કર્યા અને પૂછ્યું, ઘણા સમયથી મારા મનમાં ગડમથલ ચાલતી હતી કે જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો કે જેના મનમાં જે માર્ગ દ્રઢતાથી વસે, જેને જે માર્ગમાં સૌથી વધુ વિશ્વાસ હોય તેને માટે તે જ સૌથી મોટો માર્ગ. અમારી દ્રષ્ટિએ સૌથી મોટો માર્ગ એ ભક્તિ માર્ગ છે. બીજા બધા માર્ગો કષ્ટ સાધ્ય છે અને તેમાં અધિકતર ક્લેશની પ્રાપ્તિ થાય છે. જ્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું કે ભક્તિ માર્ગ શું અને ભક્તિનું સ્વરૂપ શું તે મને સમજાવો, ત્યારે શ્રી મહાપ્રભુજી કહેવા લાગ્યા કે તેનું તો વર્ણન કરીએ એટલું ઓછું. આમ છતાં તેમણે સંક્ષિપ્તમાં પુરુષોત્તમ જોશીને તે વિશે સમજાવ્યું અને ત્યારબાદ 11 શ્લોકનો ભક્તિવર્ધિની ગ્રંથ રચીને પણ સમજાવ્યો. ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના ભક્તિ યોગમાં શ્રી કૃષ્ણ કહે છે, મયા વેશ્ય મનો યે માં નિત્ય યુક્તા ઉપાસતે. મયા વેશ્ય મનો યે માં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યોપિતાસ્તે મે યુક્તતમા મતાહ. મારામાં મન પરોવીને નિરંતર મારી સાથે જોડાઈને જે મારી ઉપાસના કરે છે અને અડગ શ્રદ્ધાથી યુક્ત થઈને મારા સાકાર સ્વરૂપની સેવા કરે છે તે મને સૌથી ચઢિયાતા ભક્ત યોગી રૂપે માન્ય છે. જેમના પર ઈશ્વરનો અપાર અનુગ્રહ હોય તેમનું કોઈ કશું બગાડી શકતું નથી. કબીરજી કહે છે કે જાકો રાખે સાઈયા માર સકે ના કોઈ. જાકો રાખે સાઈયા માર સકે ના કોઈ. બાલ ન બાંકા કર સકે જો જગ બેરી હોય. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર પુરુષોત્તમ જોશીને આપણે વંદન કરીએ. જગન્નાથ જોશી તેના ભ્રાતા રે. 31મા વૈષ્ણવ જગન્નાથ જોશી ખેરાળુના. શ્રી મહાપ્રભુજીના સેવક જગન્નાથ જોશી ખેરાળુના હતા. શરૂઆતમાં જગન્નાથ જોશી રાણા વ્યાસ પાસેથી નામ પામ્યા હતા, પણ જ્યારે તેમણે સાંભળ્યું કે રાણા વ્યાસ શ્રી મહાપ્રભુજીના સેવક થયા છે ત્યારે તેઓ ખેરાળુથી ગોધરા આવી રાણા વ્યાસને મળ્યા.
બંને જણા ઘણો સમય સાથે રહ્યા અને ભગવદ વાર્તા કરી પ્રસન્નતા અનુભવતા હતા. રાણા વ્યાસના અહંકારને દૂર કરવા એકવાર ઠાકોરજીએ એક કૌતુક રચ્યું. રાણા વ્યાસને ગોધરાની દેસાઈ જ્ઞાતિની એક સ્ત્રી પર આસક્તિ થઈ અને તેઓ તેની સાથે રહેવા લાગ્યા. કોઈએ આ વાતને ઘણું મોટું સ્વરૂપ આપી રાજદ્વારમાં હાકેમને કહી અને તેથી હાકેમે સિપાઈઓને મોકલ્યા અને રાણા વ્યાસને લઈ આવવા આજ્ઞા કરી. દરમિયાન જગન્નાથ જોશીને આ વાત ખબર પડી જતાં તેમણે રાણા વ્યાસ અને પેલી દેસાઈ જ્ઞાતિની સ્ત્રીને બીજા ગામે ભગાડી દીધા અને સિપાઈઓને જણાવ્યું કે રાણા વ્યાસ તો કોઈ કામ અંગે બહારગામ ગયા છે અને હાકેમને મળવા માટે સિપાઈઓની સાથે રાણા વ્યાસને બદલે સ્વયં જગન્નાથ જોશી ગયા. હાકેમ રાણા વ્યાસ પર ખૂબ જ ગુસ્સે ભરાયેલા હતા. જગન્નાથ જોશીએ હાકેમનો ગુસ્સો શાંત પાડીને તેમને સમજાવતા કહ્યું કે કોઈએ આ વાતનું વતેસર કર્યું છે અને આપને ભડકાવ્યા છે. ખરેખર રાણા વ્યાસે કોઈ અન્યાય કે અનીતિ કર્યા નથી. હાકેમે કહ્યું કે હું આ વાત કેવી રીતે માનું? ત્યારે જગન્નાથ જોશીએ કહ્યું કે આ માટે તમારે મારી જેવી કસોટી લેવી હોય તે લઈ શકો છો. ત્યાર પછી હાકેમે ગાડીના પૈડાની લોખંડની રીંગ મંગાવી ભડભડતા અગ્નિમાં મૂકી રાખી અને લાલ ચોળ બનાવડાવી અને પછી જગન્નાથ જોશીને કહ્યું કે આ રીંગ હવે તમે તમારા ગળામાં પહેરો. જો તમે નહીં દાજો તો હું માનીશ કે તમે જે કહો છો તે વાત સાચી છે અને રાણા નિર્દોષ છે. જગન્નાથ જોશીએ ભર દરબારમાં શ્રી મહાપ્રભુજી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખીને લાલ ચોળ રીંગને જાણે કે પુષ્પોની સુકોમળ માળા ધારણ કરતા હોય તેમ સહજતાથી પોતાના ગળામાં પહેરી લીધી અને જરા પણ દાઝ્યા નહીં. તેથી હાકિમને તેમની વાત પર વિશ્વાસ થયો અને રાણા વ્યાસને નિર્દોષ જાહેર કર્યા. જગન્નાથ જોશીએ હાકિમને વિનંતી કરી કે ચુગલીખોરને પણ સજા ન કરશો. આમ જગન્નાથ જોશીએ ઉદારતાપૂર્વક અનેકના જીવ બચાવી લીધા. શ્રી મહાપ્રભુજીના આવા સેવાભાવી જગન્નાથ જોશીને આપણે પ્રણામ કરીએ. રામ ગોધરે રાણા વ્યાસ રે. 32મા વૈષ્ણવ રાણા વ્યાસ સાંચોરા. રાણા વ્યાસ સાંચોરા ગોધરાના વાસી હતા અને શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક હતા. એકવાર તેઓ સિદ્ધપુર આવ્યા હતા. ત્યાં સરસ્વતી નદીમાં સ્નાન કરી જગન્નાથ જોશી સાથે સંધ્યા વંદન કરતા હતા. એ સમયે એક રાજપૂતાણી તેના પતિનું મરણ થયું હોવાથી સતી થવાને ત્યાં આવી પહોંચી. જગન્નાથ જોશીએ રાણા વ્યાસને કહ્યું કે આ સ્ત્રી સતી થાય છે તે બાબતે તમારું શું માનવું છે? રાણા વ્યાસે કહ્યું કે આવા સુંદર દેહને જો ભગવત સેવા માટે લગાવવામાં આવે તો ઉદ્ધાર થાય. મરણ પામેલ વ્યક્તિ સાથે જે પોતે મરે છે તે પોતાનો આખોય જન્મારો બગાડે છે. રાણા વ્યાસ જગન્નાથ જોશીને આ બધું હાથ અને માથાના હાવભાવથી સમજાવી રહ્યા હતા. તે જોઈને રાજપૂતાણીનું સત ઉતરી ગયું. એટલે રાજપૂતાણીએ એમ કહ્યું કે હવે હું સતી નથી થવાની. ત્યારે ત્યાં ઊભેલા લોકોએ તેનો વિરોધ કરતા કહ્યું કે હવે તને ઘરે પાછી નહીં જવા દઈએ અને અહીં જ બાળીશું. ત્યારે રાજપૂતાણીએ કહ્યું કે હું હવે ઘરે પાછી જવાની નથી, પરંતુ અહીં નદી કિનારે એક ઝૂંપડી બનાવીને જ રહીશ અને મારી જો અનિચ્છા હોવા છતાં જો મને બાળશો તો તમને મારી હત્યાનું પાપ લાગશે. આ રીતે તેણે બધાને અટકાવી દીધા. પછી રાજપૂતાણીએ રાણા વ્યાસને પોતાને શરણે લેવા વિનંતી કરી. ત્યારે એમણે કહ્યું કે તું સૂતક ઉતરે પછી આવજે. સૂતક ઉતર્યા પછી રાજપૂતાણી સરસ્વતી નદીમાં સ્નાન કરી તેમની પાસે ગઈ. ત્યારે તેમણે ધ્યાન સ્મરણ કરી નામ નિવેદન કરાવ્યું, જેથી રાજપૂતાણીમાં ભગવત ભાવ પ્રગટ થયો. ત્યાર પછી રાજપૂતાણી રાણા વ્યાસના ઘરમાં
સઘળું કામકાજ, સીધું સામગ્રી ઠીક કરવા વગેરે પ્રકારની બધી સેવા કરવા લાગી. ભગવદીઓના વસ્ત્રો ધોવાનું કાર્ય પણ તે કરતી. પછી કેટલાક દિવસ પછી શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને તેમણે રાજપૂતાણીને નામ નિવેદન કરાવ્યું. આ રીતે રાણા વ્યાસના સંગથી રાજપૂતાણીને ભગવત પ્રાપ્તિ થઈ. ભાવાર્થ એ છે કે ભગવદીઓનો સંગ પરમ ઉત્તમ છે, અતિ શ્રેષ્ઠ છે. એમના ઘડીકના સંગથી પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ખરેખર શરીર ધર્મ આચરણ માટેનું પહેલું સાધન છે. આવા ભગવદીય કૃપાપાત્ર રાણા વ્યાસને આપણે વંદન કરીએ. રામદાસ ગુજરાતના વાસી રે. 33મા વૈષ્ણવ રામદાસ સાંચોરા. રામદાસ સાંચોરા શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક હતા. તેમને બાળપણથી જ વૈરાગ્ય ભાવ જાગ્યો હતો. પણ તે વખતે અવસ્થા ઘણી નાની હોવાથી ફરી સંસારમાં સંગ લાગે તેવી સ્થિતિ હોવાને લીધે શ્રી મહાપ્રભુજીએ નામ નિવેદન કરાવી તેમને પોતાની પાસે જ રાખ્યા હતા. શ્રી મહાપ્રભુજી દ્વારિકાથી પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા ત્યારે રામદાસજી પણ તેમની સાથે હતા. તેઓ રસોઈની બધી જ પરિચારગી અને નાની મોટી ટહેલ કરતા હતા. રસ્તે ચાલતી વખતે રામદાસ હંમેશા આગળ રહેતા અને માર્ગમાં જ્યાં જ્યાં કાંટા દેખાય ત્યાં ઊભા રહેતા અને કાંટા વીણી લેતા અને રસ્તો ચોખ્ખો કરતા, જેથી શ્રી મહાપ્રભુજીના ખુલ્લા ચરણારવિંદને કોઈ કષ્ટ ન થાય. એક દિવસ રામદાસના પગમાં મોટો કાંટો વાગ્યો. રામદાસે વિચાર્યું કે જો હું મારા પગમાંથી કાંટો કાઢવા બેસીશ તો શ્રી મહાપ્રભુજીને પણ ઊભા રહેવું પડશે, અને જો આગળ વધીશ તો પણ આગળ ઘણા કાંટા છે, તે મહાપ્રભુજીને વાગી જાય અને તો પછી મેં મારો ધર્મ બજાવ્યો ન કહેવાય. માટે કાંટો કાઢ્યા વિના જ તેઓ ચાલતા રહ્યા. શ્રી મહાપ્રભુજી તેમના આ ભાવથી પ્રસન્ન થયા અને તરત જ એમણે આજ્ઞા કરી કે રામદાસ, તારા પગનો કાંટો કાઢી લે, તને ક્યારેય કોઈ અપરાધ નહીં લાગે. પછી રામદાસે પોતાના પગમાંથી કાંટો કાઢ્યો. આવા અનાસક્ત વલ્લભ ચરણાનુરાગી ઉત્તમ સેવક રામદાસને આપણે વંદન કરીએ. કવિ ગોવિંદ હરિરસ માતા રે. 34મા વૈષ્ણવ ગોવિંદ દુબે સાંચોરા. ગોવિંદ દુબે સાંચોરા બ્રાહ્મણ ખેરાળુમાં રહેતા હતા. શ્રી મહાપ્રભુજી પાસેથી ભગવદ્ ગીતાનો એક જ શ્લોક શીખીને વ્યાકરણનું સમગ્ર જ્ઞાન શ્રી મહાપ્રભુજીના અકલ્પ્ય સામર્થ્યને કારણે તેમને પ્રાપ્ત થયું હતું. લૌકિક ચિંતા અને વ્યગ્રતામાં તેમનું મન ખૂબ જ રહેતું હોવાથી ભગવત સેવામાં ચિત્ત લાગતું ન હતું, અને તેથી શ્રી મહાપ્રભુજીએ તેમને નવરત્નનો ગ્રંથ સમજાવ્યો હતો, જે પછી તેમને ભગવત સેવા માટે દ્રઢ ભાવ થયો હતો અને ચિંતાઓથી મુક્ત થયા હતા. એક સમયે શ્રી મહાપ્રભુજી અડેલથી દ્વારિકા પધાર્યા હતા. ત્યારે ગોવિંદ દુબેએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે કથાના કોઈ પ્રસંગનું વચનામૃત કરાવો તો સારું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે વ્રજ લીલા સંબંધી કોઈ પ્રસંગ સંભળાવું છું, અને પુસ્તક ખોલી કથાનો આરંભ કર્યો. એટલામાં શ્રી રણછોડજી આવીને ગોવિંદ દુબે સાથે વાતો કરવા લાગ્યા. ગોવિંદ દુબે શ્રી રણછોડજી સાથે વાતો કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયા કે એમને એ ભાન ન રહ્યું કે શ્રી મહાપ્રભુજી કથા કહે છે તો હું વાતો ન કરું. તેથી શ્રી મહાપ્રભુજીએ પુસ્તક પરથી નજર ફેરવીને જોયું તો રણછોડ રાયજી અને ગોવિંદ દુબે વાતો કરતા હતા. તેથી દુબે પર અપ્રસન્ન થઈ પુસ્તક બંધ કરી પોતે પોઢી ગયા અને બીજા દિવસે સવારે ઉઠીને રસોઈ કરી ભોગ ધરી ભોજન કરી કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે આજથી અમારા થાળનો મહાપ્રસાદ
કોઈ વૈષ્ણવને આપશો નહીં. ફક્ત તમે અને દામોદર દાસ જ આ પ્રસાદ લેજો. આ અગાઉ શ્રી મહાપ્રભુજીના થાળનો પ્રસાદ નિત્ય નિયમથી અનેક વૈષ્ણવો લેતા. તેથી એ દિવસે બધા વૈષ્ણવો ભૂખ્યા રહ્યા, ઉપવાસ કર્યો. બીજા દિવસે શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રી રણછોડરાયજીના દર્શન કરવા પધાર્યા ત્યારે શ્રી રણછોડરાયજીએ કહ્યું કે ગઈકાલે આપે સઘળા વૈષ્ણવોને મહાપ્રસાદ ન આપ્યો, તેથી તેઓ ભૂખ્યા રહ્યા. માટે બધા જ વૈષ્ણવોને જેમ પ્રસાદ આપતા હતા તેમ જ આપ્યા કરો. શ્રી મહાપ્રભુજીએ મુકામ પર પરત આવી બધા વૈષ્ણવોને પૂછ્યું કે કાલે તમે પ્રસાદ કેમ ના લીધો? ત્યારે વૈષ્ણવોએ કહ્યું કે થાળનો મહાપ્રસાદ ન મળ્યો તેથી ન લીધો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, થાળનો મહાપ્રસાદ તો હજી પણ આપત નહીં, પરંતુ તમારી ભલામણ મોટી જગ્યાએથી થઈ છે તેથી આપીશ. ભાવાર્થ એ છે કે કથા સમયે જ રણછોડરાયજીએ ગોવિંદ દુબેને પોતાની સાથે વાતોમાં મગ્ન એ આશયથી રાખ્યા કે જો વ્રજ લીલાનો પ્રસંગ તેઓ સાંભળે તો તેમને શ્રી ગોવર્ધન ધરણમાં આસક્તિ થાય અને શ્રી રણછોડરાયજીની સેવામાં તેમનું ચિત્ત ન રહે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ કથા એટલા માટે અટકાવી દીધી કે કથા વાર્તા દરમિયાન જો કોઈ અન્ય વાતો કરે તો જેનું મન કથામાં હોય તેને ઘણું દુઃખ થાય. જાણે કે સુંદર ભોજન કરતા હોઈએ ત્યારે દાંત નીચે કાંકરો આવે તેવું થાય. જેમને શ્રી રણછોડરાયજી સાનુભાવ કરાવતા અને શ્રી મહાપ્રભુજીની જેમના પર અનન્ય કૃપા હતી તેવા ગોવિંદ દુબેને આપણે વંદન કરીએ. રાજા માધવ દુબે બેઉ ભ્રાતા રે. 35મા વૈષ્ણવ રાજા દુબે તથા માધો દુબે. શ્રી મહાપ્રભુજીના સેવક રાજા દુબે તથા માધો દુબે ભગવાનની લીલાના રસમાં સદૈવ મગ્ન રહેતા. દ્વારિકામાં એક દિવસ શ્રી મહાપ્રભુજીના મુખેથી નંદ ઉત્સવની કથાનું શ્રવણ કર્યા પછી તેમનામાં નંદાલયની લીલાના અનુભવોનો આવેશ રહેવા લાગ્યો. પછી તેમણે શ્રી મહાપ્રભુજી પાસે નામ નિવેદન કરાવી બ્રહ્મ સંબંધ લીધો. શ્રી મહાપ્રભુજીએ પંચામૃત સ્નાન કરાવી શ્રી ઠાકોરજીની સેવા બંને ભાઈઓના માથે પધરાવી આપી અને આજ્ઞા કરી કે બધી જ જગ્યાએથી મન હટાવીને ભગવત સેવા કરવી. તેમને સાધન દશા તેમજ સિદ્ધ દશાના નિરોધનું મહત્વ સમજાવ્યું અને કહ્યું કે તેનાથી સંસારની કોઈ બાબત લૌકિક કે વૈદિકમાં મન રૂચે નહીં અને ભગવત સેવા અને કથામાં મન ડૂબેલું રહે. મનનો સ્વયં એવો સ્વભાવ થાય કે ઠાકોરજીના સ્વરૂપના ધ્યાન સિવાય અન્ય કોઈ જગ્યાએ મન જાય નહીં. પછી બંને ભાઈઓ શ્રી મહાપ્રભુજીને ઘણું બધું દ્રવ્ય ભેટ કરી દ્વારિકાથી નીકળી પોતાના ગામ મણુંદ આવ્યા અને ભગવદ વાર્તા કરી ઠાકોરજીના લીલા રસમાં મગ્ન રહેવા લાગ્યા. તેમના જ ગામમાં બે સાંચોરા બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા, મોટા રામજી અને નાના હરિકૃષ્ણ. રામજી ભણેલા ગણેલા હોય ગામના ચોતરા પર બેસી પટેલો આગળ કથા કરતા, જ્યારે નાના ભાઈ મૂર્ખ હોય ખેતરની રખેવાળી કરતા. એક દિવસ મોટા ભાઈ કોઈ કામે બીજા ગામે ગયા હતા ત્યારે ખૂબ વરસાદ પડ્યો. ઠંડીના દિવસો હતા. નાના ભાઈએ ખેતરથી પરત આવ્યા બાદ એમના ભાભીને કહ્યું કે મને ખૂબ ઠંડી વાય છે, મને ગરમ રોટલી કરી આપો તો હું જમી લઉં. ત્યારે ભાભીએ કડવા વેણ સંભળાવતા કહ્યું કે શું તું ગામના ચોતરે જઈને કથા વાંચીશ અથવા દાદાનો ગરાસ ઘણા દિવસથી અટક્યો છે તે ફરી પાછો લાવીશ તો હું તને ગરમ રોટલી કરી આપું, નહીંતર તારે ખાવું હોય તો ખા અને સૂઈ જવું હોય તો સૂઈ જા. આ કડવા વેણ સાંભળીને નાના ભાઈ હરિકૃષ્ણને ખૂબ જ દુઃખ લાગ્યું અને દેહનો ત્યાગ કરવાનો વિચાર કરવા લાગ્યો.
પોતાના મનનું દુઃખ હળવું કરવા તે રાજા દુબે અને માધો દુબે પાસે ગયો અને તેમને સઘળી વાત કહી. આ બંને ભાઈઓ પર શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપા હતી. તેમણે હરિકૃષ્ણને ઠાકોરજીના મંદિરના દ્વાર આગળ બેસાડી શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરે અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો અને અષ્ટાક્ષર મંત્રનો જપ કરાવ્યો. પછી હરિકૃષ્ણ સંસ્કૃત બોલવા લાગ્યો. ત્યારબાદ વધુ એક જપ કરાવ્યો. ત્યારે તે શ્રી ભાગવત, પુરાણ, શાસ્ત્ર બધાનો અર્થ જાણવા લાગ્યો. પછી હરિકૃષ્ણને કહ્યું કે જા, હવે ચોતરા પર જઈને કથા કર. હરિકૃષ્ણએ ચોતરા પર જઈ એટલી સુંદર કથા કરી કે પટેલો મંત્રમુગ્ધ થઈ ગયા અને એ પટેલોએ આ બ્રાહ્મણની પૂજા કરી અને દ્રવ્ય આપ્યું અને હંમેશા તમે જ કથા કરજો એવી ઈચ્છા વ્યક્ત કરી. પછી હરિકૃષ્ણ જે ગામમાં એમના દાદાનો ગરાસ અટક્યો હતો ત્યાં ગયા. ત્યાંના રાજપૂતોને કથા સંભળાવી પ્રસન્ન કર્યા. 5 દિવસ સુધી કથા સંભળાવી. તેથી તે રાજપૂતોએ વિચાર્યું કે પુરોહિતના દીકરાનો ગરાસ ઘણા સમયથી અહીં અટકેલો છે અને બ્રાહ્મણનું ઋણ સારું નહીં. તેથી તેમણે આ હરિકૃષ્ણ બ્રાહ્મણને 100 મણ અનાજ, 100 રૂપિયા રોકડા અને વર્ષો વરસ ગરાસ લઈ જવા માટેનો નવો કાગળ લખી આપ્યો. જે લઈને તે પોતાને ગામ પરત આવ્યા અને ભાભીને કહ્યું કે ગામના ચોતરે હવે હું કથા પણ કરું છું અને દાદાનો અટકેલો ગરાસ પણ પાછો લઈ આવ્યો છું. ત્યારે મોટા ભાઈ અને ભાભી તેના ચહેરા પરનું તેજ જોઈને ચકિત થઈ ગયા. ત્યારે નાના ભાઈએ કહ્યું કે મારા પર શ્રી મહાપ્રભુજીની આ કૃપા તો રાજા દુબે અને માધો દુબેના સત્સંગથી થઈ છે. શાસ્ત્રોમાં સત્સંગના મહિમાનું અતિ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. કલ્પવૃક્ષ કેવળ કલ્પના કરી હોય તે જ આપે છે. કલ્પવૃક્ષ કેવળ કલ્પના કરી હોય તે જ આપે છે. કામધેનુ જેની કામના રાખી હોય તે જ આપે છે. ચિંતામણી જેનો વિચાર કર્યો હોય તે જ આપે છે. જ્યારે સત્સંગ તો બધું જ આપી દે છે. આવા ભગવદીય રાજા દુબે અને માધો દુબેને આપણે વંદન કરીએ. उत्तम श्लोक दास सेवा भारी रे सेवक श्री जी ना कहता महतारी रे. 36મા વૈષ્ણવ ઉત્તમ શ્લોકદાસ દુબે. ઉત્તમ શ્લોકદાસ દુબે શ્રી ગોવર્ધન ધરણની રસોઈની સેવા કરતા અને સેવકોને ખૂબ પ્રેમથી પીરસતા. ઉત્તમ શ્લોકદાસ દુબે અને ઈશ્વર દુબે ગુજરાતમાં ગોધરામાં સાંચોરા બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા. પોતાનું ગુજરાન ચલાવવા તેઓ એક કાયસ્થને ત્યાં રસોઈ કાર્ય કરતા. એક વખત એ કાયસ્થ આ બંને જણાની સાથે આગ્રા આવ્યા. તે વખતે શ્રી મહાપ્રભુજી પણ આગ્રા પધાર્યા હતા. એક દિવસ સાંજે જ્યારે રાજઘાટ યમુનાજીના તીરે શ્રી મહાપ્રભુજી સંધ્યા વંદન કરતા હતા ત્યારે ઉત્તમ શ્લોકદાસ અને ઈશ્વર દુબે યમુનાજીના કિનારે સ્નાન કરવા આવ્યા હતા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ પોતાની સાથેના કૃષ્ણદાસને કહ્યું કે જન્મે બ્રાહ્મણ થઈને શૂદ્રની ટહેલ કરવી તે યોગ્ય નથી. આ બંને બ્રાહ્મણોએ આ વાત સાંભળી અને શ્રી મહાપ્રભુજી પાસે આવીને બોલ્યા, આપ કહો છો તે સાચું, પણ શું કરીએ? પેટ માટે શૂદ્રની ચાકરી કરવી પડે છે. ત્યારે શ્રી મહાપ્રભુજી બોલ્યા કે મેં તમારા માટે નથી કહ્યું, પરંતુ મેં તો અમારા સેવકોને કહ્યું છે. ઈશ્વર બધાનું ભરણ પોષણ કરે છે, ફક્ત તેની ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. શ્રી મહાપ્રભુજીની વાતો બંને જણના મનમાં ઉતરતા તેઓએ કહ્યું કે મહારાજ, અમને આપના સેવક બનાવો અને અમને બતાવો કે શું કરીએ કે જેથી શૂદ્રની ટહેલ કરવાનું છૂટે. શ્રી મહાપ્રભુજીએ તેમને ગોવર્ધન પર્વત પર આવી
ગોવર્ધન ધરની સેવા કરવાનું કામ સોંપ્યું. તે બંને જણાએ પોતાના માતા પિતા પાસે જઈ વ્રજમાં નિવાસ કરવા જવાની સંમતિ માગી. પરંતુ 5 વર્ષ વીતી ગયા હોવા છતાં માતા પિતાએ સામે ચાલીને સંમતિ નહીં આપતા તેમને કહ્યા વિના જ બંને ભાઈ નીકળી ગયા. ઉત્તમ શ્લોક દાસને બધા સેવક મહતારી એટલે કે માતા કહીને બોલાવતા. માતા પોતાના બાળકને જે વાત્સલ્ય ભાવથી જમાડે તેવો પ્રેમ ઉત્તમ શ્લોક દાસ વૈષ્ણવોને રસોઈ કરીને પીરસવામાં રાખતા. શ્રી મહાપ્રભુજીના આ કૃપાપાત્ર સેવકને ઈશ્વરદાસ દવે રસ મગ્ન રે, હરિ હરિજન શુચિત લગન રે. 37મા વૈષ્ણવ ઈશ્વરદાસ દુબે. ઈશ્વરદાસ દુબે ઉત્તમ શ્લોક દાસ દુબેના ભાઈ હતા. ઉત્તમ શ્લોક દાસના ગોવર્ધન આવ્યા બાદ તેના 6 મહિના પછી તેમના માતા પિતાએ દેહ છોડ્યો. પછી ક્રિયાકર્મથી પરવારી ઈશ્વર દુબે પણ ગિરિરાજ પર આવ્યા અને શ્રી ગુંસાઈજીને દંડવત કરી પોતાની વાતનું નિવેદન કર્યું. શ્રી ગુંસાઈજીએ તેમને આજ્ઞા કરી કે ઉત્તમ શ્લોક દાસ શ્રીનાથજીની રસોઈ અને સેવકોને પીરસવાની ઉત્તમ સેવા કરે છે, તમે પણ તેમને સાથ આપો. ઈશ્વર દુબે એ પ્રમાણે કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી ઉત્તમ શ્લોક દાસ પ્રભુધામને પ્રાપ્ત થયા અને પછી જાણે ઈશ્વર દુબે બીજા ઉત્તમ શ્લોક દાસ જ બની ગયા. ઘણીવાર પોતાનું અંગત દ્રવ્ય વાપરી ગાંઠનું ઘી મંગાવી વૈષ્ણવોને વધુ પીરસતા. તેઓ એમ માનતા કે મંદિરના દ્રવ્યથી સિદ્ધ થયેલી રસોઈ પીરસીએ તો ફક્ત તનુજા સેવા જ થાય, પરંતુ પોતાનું દ્રવ્ય વાપરીને જો સેવા કરીએ તો વિત્તજા સેવા કર્યાનું પુણ્ય પણ મળે. જેમ ગાય પોતાના તરત જ જન્મેલા વાછરડાને સ્નેહ કરે તેમ ઈશ્વર દુબે વૈષ્ણવોને રસોઈની સાથે સ્નેહ પણ પીરસતા. શ્રી મહાપ્રભુજીના આવા અનન્ય સેવક ઈશ્વર દુબેને વૈષ્ણવ છગડા વાસુદેવ દાસ રે, સેવાર્થે રહેતા પ્રભુ પાસ રે. 38મા વૈષ્ણવ વાસુદેવદાસ છકડા. વાસુદેવદાસ સિંહનંદમાં રહેતા સારસ્વત બ્રાહ્મણ હતા. તેઓ કોઈ દૈવી પ્રભાવથી અપાર શારીરિક બળ ધરાવતા હતા. 13-14 વર્ષની ઉંમરે તો 2 મણ વજનનો લોખંડનો જાડો સળિયો સળેકડીની જેમ ઉઠાવીને ફેરવતા. એકવાર તો વાસુદેવદાસને સિંહનંદના હાકેમ સાથે વિગ્રહ થતા તેમણે એકલા હાથે 400-500 સિપાહીઓને પાડી દીધા હતા. તેથી હાકેમે વાસુદેવદાસને રોકવા એક છકડા ઉપર અત્યંત વજનદાર શિલા મુકાવી રસ્તો બંધ કરાવી દીધો. પરંતુ વાસુદેવદાસે શિલા સહિત છકડાને ઉઠાવીને દૂર ફેંકી દીધો. ત્યારથી તે વાસુદેવદાસ છકડા તરીકે ઓળખાવા લાગ્યા. તેમને પોતાની શક્તિનો અતિશય ગર્વ થઈ ગયો અને તે લોકો સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. એકવાર શ્રી મહાપ્રભુજી તેમના સેવક કૃષ્ણદાસ સાથે થાનેશ્વર પધાર્યા હતા. ત્યારે કૃષ્ણદાસ મેઘન સરસ્વતી નદીમાં સ્નાન કરવા પધાર્યા. તે જ સમયે વાસુદેવદાસ પણ ત્યાં સ્નાન કરવા આવ્યા. વાસુદેવદાસ કૃષ્ણદાસની નજીક આવીને છાંટા ઉડાડતા ઉડાડતા સ્નાન કરવા લાગ્યા. કૃષ્ણદાસે તેમને કડક અવાજે કહ્યું, અલ્યા તું કોણ છે અને છાંટા શા માટે ઉડાડે છે? અન્ય લોકો તો આશ્ચર્યમાં મુકાઈ ગયા. આ વળી કોણ હશે કે જે વાસુદેવદાસની સામે બોલે છે? વાસુદેવદાસ પણ આ શબ્દો સાંભળતા જ માતેલા સાંઢની જેમ કૃષ્ણદાસને મારવા દોડ્યા અને પોતાનો હાથ ઉઠાવ્યો. તરત જ કૃષ્ણદાસે એના 2 હાથ પકડી લીધા. વાસુદેવદાસે હાથ છોડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો અને પોતાની બધી તાકાત ખર્ચી કાઢી, પણ હાથ છોડાવી ન શક્યા. પછી હાર માનીને વિનંતી કરી ત્યારે કૃષ્ણદાસે એના હાથ છોડ્યા. ભાવાર્થ એ છે કે પોતાના બળ પર
ક્યારેય અભિમાન કરવું નહીં. ઈશ્વર કૃપા આગળ કોઈ માનવીય બળની વિસાત નથી. આવા કૃષ્ણદાસ અને વાસુદેવદાસ બંનેને આપણે વંદન કરીએ. કૃષ્ણદાસ ઘગરી સુખ કંદરે, બાવા વેણુ રહિત દુઃખ કંદરે, એવો બેઉનો એક ખવાસ રે, તેનું નામ છે જાદવદાસ રે. 39માં વૈષ્ણવ બાબા વેણુ, કૃષ્ણદાસ ઘગરી અને યાદવેન્દ્રદાસ. શ્રી મહાપ્રભુજીના સેવક બાબા વેણુ સારસ્વત બ્રાહ્મણ હતા. કૃષ્ણદાસ ઘગરી એક ક્ષત્રિય હતા અને બાબા વેણુના મિત્ર હતા. અને યાદવેન્દ્રદાસ વણિક હતા અને બાબા વેણુના ખવાસ હતા. બાબા વેણુ દેવીના ઉપાસક હતા અને દેવીને જ સર્વોપરી સમજતા. એકવાર શ્રી કલ્યાણજી ઠાકોરજીએ બાબા વેણુને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું કલ્યાણી દેવી છું, આ ગામના તળાવમાં પડેલી છું, તું મને ત્યાંથી બહાર કાઢ અને મારી પૂજા કર. બીજા દિવસે બાબા વેણુ અને તેમના મિત્ર કૃષ્ણદાસ તળાવમાં પડ્યા અને શોધખોળ કરીને શ્રી કલ્યાણરાયજીનું સ્વરૂપ બહાર કાઢ્યું. બાબા વેણુએ પોતાની પાસે જે દ્રવ્ય હતું તેમાંથી તળાવ પર એક નાનું સરખું મંદિર બનાવ્યું. દેવીના ભાવથી કલ્યાણરાયજીની સ્થાપના કરી કલ્યાણ દેવી નામ આપ્યું. તેમને દેવીના વસ્ત્રો પહેરાવ્યા અને સેવા શરૂ કરી. ગામના લોકો આ દેવીને ચમત્કારી દેવી જ માનતા. તેમની આગળ ભાવથી જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે તે સફળ થતી. મંદિરની આવકથી આ ત્રણેય જણનો જીવન નિર્વાહ થતો. એકવાર શ્રી મહાપ્રભુજી કાશીથી અડેલ જતા હતા તે દરમિયાન કલ્યાણરાયજીના આ મંદિર પાસે એક આંબાના વૃક્ષ નીચે બિરાજ્યા. તે વખતે બાબા વેણુ અને કૃષ્ણદાસ ગામમાં હાજર ન હતા. શ્રી કલ્યાણરાયજીએ શ્રી મહાપ્રભુજીને મંદિરમાં બોલાવ્યા. શ્રી મહાપ્રભુજીએ જેવા શ્રી ઠાકોરજીના દર્શન કર્યા કે તરત જ આશ્ચર્યમાં ગરકાવ થઈને પૂછ્યું, નાથ, દેવીની જેમ શા માટે બેઠા છો? ઠાકોરજીએ કહ્યું, શું કરું? બાબા વેણુ અને કૃષ્ણદાસ મને આવા વસ્ત્ર પહેરાવે છે. તેઓ દેવીના ઉપાસક છે અને આ ગામમાં પણ ઠાકોરજીને કોઈ જાણતું નથી. બાબા વેણુ દૈવી જીવ છે અને એના જીવનો ઉદ્ધાર કરવા માટે જ મેં દેવી થઈ બાબા વેણુ પાસે આ કાર્ય કરાવ્યું છે. આપ પધાર્યા છો એટલે મને ઠાકોરજી તરીકેનું મારું અસલ સ્વરૂપ પ્રદાન કરો. શ્રી મહાપ્રભુજીએ તરત જ દેવીનો વસ્ત્ર પ્રકાર દૂર કરી શ્રી ઠાકોરજીને એક ધોતી પહેરાવી માથે પાગ બાંધી દીધી અને પોતે આંબાના ઝાડ નીચે બિરાજ્યા. એટલામાં જ બાબા વેણુ, કૃષ્ણદાસ અને યાદવેન્દ્રદાસ ત્રણેય જણા મંદિરમાં આવ્યા અને ઠાકોરજીને જોતાં જ તેમના કપડાં બદલાવવાનો પ્રયત્ન કર્યો કે તરત જ શ્રી ઠાકોરજીએ કહ્યું કે મને અડકશો નહીં, હું કલ્યાણરાયજી ઠાકોરજી છું. ત્યારે બાબા વેણુએ કહ્યું, ઠાકોરજીને તો ગામમાં કોઈ જાણતું જ નથી. વળી મારો શું અપરાધ કે મને અડકવાની પણ ના કહો છો? ત્યારે શ્રી કલ્યાણરાયજીએ કહ્યું કે આંબાના ઝાડ નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે, તું તેમનો સેવક થા. તારા ઘરમાં કોઠારની નીચે 700 રૂપિયા દટાયેલા છે, તે કાઢીને મારી સેવા પૂજા કરજે. ત્યારબાદ ત્રણેય જણા તળાવમાં નાહી શ્રી મહાપ્રભુજી પાસે જઈ શ્રી કલ્યાણરાયજીને પંચામૃત સ્નાન કરાવ્યું. પછી શ્રી મહાપ્રભુજીએ બાબા વેણુને બધી પુષ્ટિ માર્ગની સેવા રીત સમજાવી અને આજ્ઞા કરી કે હવેથી શ્રી ઠાકોરજી આજ્ઞા કરે તેમ કરજો. જેમનામાં અલૌકિક સામર્થ્ય હતું તેવા કૃપાપાત્ર બાબા વેણુ, કૃષ્ણદાસ અને યાદવેન્દ્રદાસ ખવાસને આપણે થાનેશ્વરના વિપ્ર જગતાનંદ રે, સેવ્યા શ્રી હરિ અતિ આનંદ રે. 40માં વૈષ્ણવ જગતાનંદ સારસ્વત થાનેશ્વરના શ્રી મહાપ્રભુજીના સેવક
જગતાનંદ થાનેશ્વરના સારસ્વત બ્રાહ્મણ હતા. તેઓ 12 વર્ષની ઉંમરે કાશી જઈને શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરીને પંડિત બન્યા હતા. થાનેશ્વરમાં સરસ્વતી નદીના કિનારે ભાગવતની કથા કરી પોતાનો ગુજારો કરતા. એકવાર શ્રી મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા હતા ત્યારે પ્રાતઃ સંધ્યા પૂરી થયા બાદ કિનારા પર બિરાજ્યા હતા. એટલામાં જગતાનંદ આવ્યા અને નિત્ય નિયમ મુજબ શ્રીમદ ભાગવતની કથા કરવા લાગ્યા. તે પછી તેમણે શ્રી મહાપ્રભુજીને જોયા અને તેઓ વિદ્વાન છે એવું લાગતા તેમની સાથે ચર્ચા વિચારણા કરવાની ઈચ્છા થઈ. જગતાનંદ શ્રી મહાપ્રભુજીને વેણુ ગીતનો શ્લોક સંભળાવી સામાન્ય શબ્દાર્થ સમજાવવા લાગ્યા અને પછી પૂછ્યું કે તમે આ શ્લોકનો આ સિવાય અન્ય કોઈ અર્થ જાણો છો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તમે વ્યાસાસને બેઠા છો એટલે મારાથી કેમ કહેવાય? જગતાનંદે આસન પરથી ઉતરી શ્રી મહાપ્રભુજીને આસન ગ્રહણ કરવા વિનંતી કરી. ત્યાર પછી 3 પ્રહર સુધી શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીના વિવિધ અર્થ સમજાવ્યા. પછી શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે હવે તમને ભૂખ લાગી હશે, માટે આપણે વિરામ કર્યા પછી આગળ ચલાવીશું. ત્યારે જગતાનંદે પૂછ્યું કે આ વ્યાખ્યાન કેટલા સમય સુધી ચાલશે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ ઉત્તર વાળ્યો કે જો પૂરેપૂરો અર્થ સમજવો હોય તો 2 થી 3 મહિના જેટલો સમય થાય. જગતાનંદ હતપ્રભ બની શ્રી મહાપ્રભુજીના શરણે આવી ગયા અને પોતાને સેવક બનાવવા વિજ્ઞપ્તિ કરી. તેમની દીનતા ધ્યાનમાં લઈ અને તેમનામાં દૈવી અંશ નિહાળી તેમને નામ નિવેદન કરાવ્યું અને પછી તેમના ઘરે પધાર્યા અને એમને કહ્યું કે તમે ભગવત સેવા કરો. ત્યારે જગદાનંદે કહ્યું, મારે ત્યાં ઠાકુરલાલજી છે, તે સદા તુલસીમાં બેઠેલા રહે છે, તેમના પર 1 લોટી જળ રોજ ચડાવું છું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જલ્દી ઠાકોરજીને લઈ આવો, આવું ન કરાય. પછી શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પાટે બેસાડી જગતાનંદના માથે પધરાવ્યા અને પોતે રસોઈ કરી ભોગ ધરી જગતાનંદને જૂઠણની પાતળ ધરી અને તેમને કહ્યું કે ભાગવત કહીને ગુજારો ન કરશો. જગતાનંદ તે પછી મન લગાડીને સેવા કરવા લાગ્યા. પુરાણની કથા અને મહાભારત કહી પોતાનો ગુજારો ચલાવતા. આવા શ્રી મહાપ્રભુજીના પરમ સેવક જગતાનંદને આપણે આનંદાસ વિશ્વંભરદાસ બે ભાઈ રે. 41માં વૈષ્ણવ આનંદદાસ અને વિશ્વંભરદાસ. આનંદદાસ અને વિશ્વંભરદાસ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક હતા. એ બંને ભાઈઓ પ્રયાગમાં એક ક્ષત્રિયના ઘરમાં જન્મ્યા હતા. બાળપણથી જ સંસાર પ્રત્યે ઉદાસીન હતા. માતા પિતાએ સંસારની કેદમાં જકડવાના છેલ્લા ઉપાય તરીકે આનંદદાસની એક જગ્યાએ સગાઈ કરી. પરંતુ લગ્નના આગલા જ દિવસે આનંદદાસ અને તેમના ભાઈ બંને ઘર અને ગામ છોડીને નાસીને ચિત્રકૂટ આવીને રહેવા લાગ્યા. માતા પિતાને આ વાતની જાણ થતાં તેઓ તેમને ચિત્રકૂટ લેવા આવ્યા અને વચન આપ્યું કે તે તેમને લગ્ન કરવા માટે દબાણ નહીં કરે. બંનેને કથા વાર્તા સાંભળવાનું ગજબનું વ્યસન હતું. એકવાર યમુનાજીના કિનારે ભગવદ વાર્તા કરતા ભગવાનથી વિખૂટા પડેલાનું દુઃખ અનુભવી રહેલા હોય સુદબુદ્ધ ગુમાવી મોડી રાત સુધી મૂર્છિત દશામાં ત્યાં જ પડી રહ્યા. અડધી રાત વીતી હશે તે સમયે શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે યમુનાજીના કિનારે 2 ક્ષત્રિય બાળકો મારા વિયોગના કારણે સુદબુદ્ધ ગુમાવી રેતીમાં પડેલા છે, તો આપ ત્યાં પધારી તેમનો અંગીકાર કરો, નહીતર થોડા સમયમાં તેમનો દેહ છૂટી જશે. શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન અને બીજા વૈષ્ણવોને લઈને યમુનાજીના કિનારે પધાર્યા.
કિનારા પર નાવ તો હતી, પરંતુ ચલાવનાર કોઈ નહોતું. શ્રી મહાપ્રભુજીએ પોતાની સાથે આવેલા એક વૈષ્ણવને કહ્યું કે તું નાવ ચલાવ, મારી આજ્ઞાથી બધું બરાબર થશે. પછી સામે પાર પહોંચી હસ્તમાં જળ લઈ બંને ભાઈઓ પર છાંટ્યું. તેમને સુધબુધ આવી. બીજા દિવસે તેઓને બ્રહ્મ સંબંધ કરાવી નાવ પર બેસાડી પોતાને ઘરે લઈ આવ્યા અને આજ્ઞા કરી કે ઠાકોરજીની સેવામાં પહોંચી ભગવત સેવા કરો. પછી સંન્યાસ નિર્ણય ગ્રંથ બંને ભાઈઓને સંભળાવ્યો અને નવનીત પ્રિયાજીના પ્રસાદી વસ્ત્ર આપીને કહ્યું કે તમે આને ઘરે લઈ જઈ પધરાવી સેવા કરજો. તમારું મન સદા શ્રી ઠાકોરજીની લીલામાં રહેશે. જેને ઠાકોરજીનો વિરહ થાય તેના પર પ્રભુ જલ્દી કૃપા કરે છે. આવા આનંદદાસ અને વિશ્વંભરદાસને આપણે વંદન. બ્રહ્મણી અડેલી વૈષ્ણવ બાઈ રે. 42માં વૈષ્ણવ અડેલની એક ક્ષત્રાણી. અડેલની એક ક્ષત્રાણી શ્રી મહાપ્રભુજીની અનન્ય સેવક હતી. તેના લગ્ન નાની વયે જ થયા હતા અને તેનો પતિ રોગી હતો. 45 વર્ષ થયા હશે અને તેનું મૃત્યુ થયું. ક્ષત્રાણીનું મન સંસારમાંથી ઉઠી ગયું. તે શ્રી મહાપ્રભુજીની સેવક બની. શ્રી મહાપ્રભુજીએ તેને લાલજીના એક સ્વરૂપની સેવા પધરાવી આપી. સ્વભાવે તે સરળ, ભોળી અને નિષ્કપટ હતી. તેનું ઘર એકદમ નાનું હતું. નાના ઘરમાં જ રસોડું, મંદિર, ઠાકોરજીની સામગ્રી રાખતી. તેને ઓછું દેખાતું હતું, છતાંય તે તન્મયતાથી ભગવાનની સેવા કરતી હતી. શ્રી મહાપ્રભુજી એક વૈષ્ણવની સાથે તેના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તેના ઉપર કૃપા કરવાના આશાથી તેના ઘરે પધાર્યા. તે વખતે આ ક્ષત્રાણી રોટલી કરતી હતી. એક રોટલી કરીને તે ભગવાનને ધરે અને શ્રી ઠાકોરજી તે ઉઠાવીને આરોગે, પણ ક્ષત્રાણીને બરાબર આંખે દેખાય નહીં. તેથી તેને એમ થાય કે મારી રોટલી ઉંદર કે બિલાડી કોઈ ખેંચી જાય છે. એટલે એ હાથ જમીન પર ફેરવી અને ઠપકારીને ફરી રોટલી કરે. શ્રી મહાપ્રભુજીએ તે ક્ષત્રાણીને કહ્યું, તું તારી રોટલી માટે ખેદ ન કર. તારું તો અહોભાગ્ય છે કે તારા હાથે બનાવેલી રોટલી શ્રી ઠાકોરજી સ્વયં આરોગ્ય છે. ક્ષત્રાણી આ સાંભળી અત્યંત પ્રસન્ન થઈ. તે નિષ્કપટ ભાવવાળી અને નિર્મળ મન ધરાવતી હોવાથી શ્રી ઠાકોરજી તેને સાનુભાવ કરાવતા હતા. શ્રી ઠાકોરજી ચતુરાઈથી નહીં પરંતુ પ્રેમથી વશ થાય છે. નિર્મળ ભક્તિ ભાવવાળી આ ક્ષત્રાણીને આપણે नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासु पयप्पान रक्षिताशेष बालकं. बोलो श्री वल्लभा. પૂજ્ય ચરણોના ચરણારવિંદમાં અભિવંદી અત્ર બિરાજમાન શ્રદ્ધેય શ્રી વ્રજેશકુમારજી, શ્રી યદુનાથજી, શ્રી જયદેવજી, શ્રી કૃષ્ણકુમારજી, ચિરાયુષ્માન બ્રજરાજ બાવા, શ્રી ઇન્દ્રકાંતભાઈ, શ્રી પ્રજ્ઞેશભાઈ અને પધારનારા સૌ મહાનુભાવો, ચોર્યાસી વૈષ્ણવની વાર્તા અને એ વાર્તા સાહિત્ય
વૈષ્ણવ સમાજ માટે કેટલું જરૂરી છે એનું મહત્વ આપ લોકોએ શ્રવણ કર્યું. પ્રિયજનો, આ સીડીમાં માર્ગદર્શન તો હું આપી શકી નથી, પ્રજ્ઞેશભાઈ ભલે કહેતા હોય. એમણે બહુ મહેનત અને જહેમતથી આ સીડીનો પહેલો ભાગ તૈયાર કર્યો છે. ચોક્કસ એમણે જે સાહસ કર્યું છે એ બદલ અભિનંદન આપવા જોઈએ. એમની ખાસ ઈચ્છા હતી કે 3 જન્મની વાર્તામાં જે 3 જન્મના પ્રસંગો છે એનું કંઈ પણ બોલવાનું એ મારે કરવું. મેં એમને સૂચન કર્યું કે આ 3 જન્મના પ્રસંગો કે 3 જન્મની વાત એની સાથે વૈષ્ણવ સમાજને બહુ લેવા દેવા નથી. ચંદ્રગોપાલજી બાવાને વાત કરી, એમણે સુંદર સૂચન કર્યું કે એને બદલે દરેક વાર્તા શું શીખવે છે. અને પ્રજ્ઞેશભાઈને આ વાત બહુ ગમી ગઈ. મારું સૂચન એમ પણ હતું કે દરેક ગોસ્વામી બાળકો પાસે જો આ ઉપદેશ તમે બોલાવડાવો તો દરેક બાળકોના વચનામૃતોનો લાભ બોળા વૈષ્ણવ સમાજને મળશે. હું અહીં બિરાજમાન વૈષ્ણવ સમાજને અપીલ કરીશ કે આપણામાં ઘણા બધા કોમ્પ્યુટરના જાણકાર વ્યક્તિઓ છે. પ્રજ્ઞેશભાઈ જેવા જ્યારે સાહસ કરતા હોય ત્યારે પોતાના સ્વધર્મને મદદ કરવા માટે તમારા ધનની જરૂર નથી, તમારા જ્ઞાનની જરૂર છે. તમારી પાસે જે જે જ્ઞાન છે એ જ્ઞાન જો એમને સહયોગમાં આપવામાં આવે, ખર્ચો ઓછો થાય અને સારી વસ્તુઓ આપણે તૈયાર કરી શકીએ. પ્રિય વૈષ્ણવજનો, આ મીડિયા દ્વારા તમે બાળકોમાં સંસ્કારનું સિંચન કરી શકશો. હજુ વધારે એની નીચે ઇંગ્લિશ સબટાઇટલ મૂકવામાં આવે તો આજના છોકરાઓ ગુજરાતી કે હિન્દી કે બહુ ઓછું વાંચતા હોય એવું મને દેખાય છે. પણ ઇંગ્લિશ સબટાઇટલ હોય તો બાળકોને જલ્દી સમજણ પડી જાય છે. આજે જરૂર એ છે કે નાના બાળકોને સિંચન મળે. પ્રજ્ઞેશભાઈની આગલી જે સીડીઓ હતી અમેરિકા ને બીજે બધે ઠેકાણે મેં જોયું કે ઘણા વૃદ્ધો ઘરમાં જ બેઠેલા હોય, સવારથી સાંજ સુધી શ્રીનાથજીના દર્શન કરતા હોય. મને કહે છે, જીજી એક બહુ સરસ સીડી આવી છે, અમે તો ઘરમાં બેઠા બેઠા શ્રીનાથજીના દર્શન કરીએ છીએ. ઘણા માણસોને આના દ્વારા જે વાંચતા નથી એમને જ્ઞાન પણ મળે છે. પણ હજુ વધારે વિસ્તારથી એનો જે સાર છે મને લાગે છે કે 1-2 મિનિટમાં જ કહેવામાં આવ્યો છે. પણ એના ઉપર શું શીખવાનું છે એ વધારે વિસ્તારથી કહેવામાં આવે અને એક બંચ તૈયાર કરવામાં આવે અને વૈષ્ણવો જેમ મારા બાવાએ વાત કરી એમ 5-5 વાર્તાઓ વાંચે, 5-5 વાર્તાઓ સાંભળે અને જુએ તો એમના નિત્યના સત્સંગમાં પણ એ કાર્ય કરી શકે. મને આનંદ છે કે નવા આયામો દ્વારા, નવા મીડિયા દ્વારા આપણે જનમાનસને વૈષ્ણવતાના રંગે રંગવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ પ્રયાસ વધારે સફળ બને, સમાજનો વધારે સાથ મળે અને પ્રજ્ઞેશભાઈ જે એમના ટ્રસ્ટ દ્વારા આટલું સુંદર કાર્ય કરી રહ્યા છે એની અંદર શ્રીજી બાવાના આશીર્વાદ મળે એ હું પ્રભુના ચરણોમાં વિનંતી કરું છું. અને આપ સૌ વૈષ્ણવજનોને ખાસ એક વાત કહું છું કે આ દિવાળીનું ટાંકણું છે.
દિવાળીમાં આપ દીવા પ્રગટાવો છો, તો આ 84 વૈષ્ણવની વાર્તામાં 84 દીવડાઓ છે. તમારા ઘરની અંદર એ વાર્તાઓ વાંચીને, એ વાર્તાઓની વિભાવનાઓને હૃદયમાં ધારણ કરીને દિવાળીને અજવાળો. આ દીવડા તમારા ઘર ઘરની અંદર પ્રગટાવો. એ જ પ્રભુના ચરણોમાં વિનંતી. ખાસ એક વાત કહું છું કે આ દિવાળીનું ટાંકણું છે. દિવાળીમાં આપ દીવા પ્રગટાવો છો, તો આ 84 વૈષ્ણવની વાર્તામાં 84 દીવડાઓ છે. તમારા ઘરની અંદર એ વાર્તાઓ વાંચીને, એ વાર્તાઓની વિભાવનાઓને હૃદયમાં ધારણ કરીને દિવાળીને અજવાળો. આ દીવડા તમારા ઘર ઘરની અંદર પ્રગટાવો. એ જ પ્રભુના ચરણો. તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે આ ખૂબ જ સુંદર આ એક પ્રયાસ થઈ રહ્યો છે, અને જેની અંદર વાર્તાઓ છે, અને વાર્તા પછી આચાર્ય બાળકોના આશીર્વચન પણ છે. ધારો કે કોઈ વાર્તા આપણે વાંચી, શ્રવણ કરી, જોઈ, અને જોયા પછી એનો તાત્પર્ય શું છે, એ વાર્તા શું કહેવામાં આવી રહી છે, એનો ભાવ પ્રકાશ શું છે, તો એ આચાર્યશ્રીના બાળકોના વચનામૃત દ્વારા આપણને એ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે. ખૂબ જ સુંદર આ એક પ્રયત્ન છે. અત્યાર સુધીમાં આટલા બધા બાળકોના વચનામૃત એક સાથે જોવા મળે તો એ આ જ સીડી છે. બાકી ક્યાંય હજી સુધી આ કેસેટ કોઈ સાધારણ કેસેટ ન સમજતા, પણ એક સિંહ ગર્જના સમજો કે જે તમને તમારું ખોવાયેલું સ્વરૂપ પાછું આપવા આવી છે તમારા ઘર સુધી, જે તમને તમારા વાસ્તવિક સ્વરૂપનો અનુભવ કરાવશે કે તમે કોણ છો. કોઈ સાધારણ વ્યક્તિ નથી, પણ તમે વલ્લભના સેવક છો. ઘણીવાર જોવામાં આવે છે કે કોઈ એક વલ્લભકુલના આચાર્યના વચનામૃત સાંભળીને ઘણાની અંદર પરિવર્તન આવી જતું હોય છે. તો અહીંયા તો આટલા બધા વલ્લભકુલના આચાર્યોના વચનામૃત એક સીડીની અંદર સમાવિષ્ટ હોય તો હું માનું છું કે પરિવર્તન નહીં આવે, પણ આખું જીવન જ બદલાઈ જશે. જીવન પૂજ્ય જેમના હાથે ઉદ્ઘાટન થયું એવા આકાજી શ્રી મથેશ્વરજી મહારાજ શ્રી અને પૂજ્ય જીજી, અને આ બંનેના હાજરીમાં જ્યારે આ વિમોચન થયું, ખરેખર લાગે કે જે બે વ્યક્તિત્વને કહી શકાય કે પુષ્ટિ મારના ચાલતા ફરતા યુનિવર્સિટી. અને કોઈ પણ નવું સિલેબસ બહાર પડે ને યુનિવર્સિટી દ્વારા પડે, અને આ યુનિવર્સિટી દ્વારા નવું સિલેબસ વૈષ્ણવ માટે, કારણ કે હવે 9 વર્ષ આવશે ને, 9 વર્ષ આવશે તો આ નવું સિલેબસ આપણા વૈષ્ણવ માટે મળ્યું છે. તો ખરેખર એ દ્રષ્ટિથી જ્યારે આપણે શ્રવણ કરીશું, એ દ્રષ્ટિથી એનું દર્શન કરીશું, તો વાસ્તવમાં 84 વૈષ્ણવની વાર્તા, 84 વૈષ્ણવની વાર્તાની વીસીડીમાં અમારા પ્રજ્ઞેશભાઈ, જેમને એટલી બધી મહેનત કરી છે, અને કોઈ પણ રસોઈ બનાવે ને, એ રસોઈ બનાવવામાં બહુ જ મહેનત લાગે, બહુ જ ટાઈમ જાય, પણ આપણે બધાએ તો ખાલી એ રસોઈને ચાખવાનું છે, એમનો સ્વાદ લેવાનો છે. મહેનત તો આપણા પ્રજ્ઞેશભાઈએ કરી છે. પ્રજ્ઞેશભાઈને જ આવો સુંદર વિચાર આવ્યો, અને ઇન્દિરા અત્તાજીના માર્ગદર્શન હેઠળ આ વીસીડીનું બહુ સુંદર અહીંયા પ્રકાશન થઈ રહ્યું છે. જે દરેક તો ચાલો આપણે વીસીડી હવે આપણે જોઈએ. વી એટલે વરદ, સી એટલે ચારુ, ડી એટલે દિવ્ય. આ વીસીડીમાં 3 વસ્તુ મળશે. તો હવે ચાલો, હવે શરૂ થાય છે. વી એટલે VR એટલે આપણે, સી એટલે જુઓ, ડી એટલે દિવ્યતાને. કઈ દિવ્યતાને? 84 વૈષ્ણવોની ભગવદીય દિવ્યતાને જુઓ. આપણે તૈયાર થઈ જાઓ એ દિવ્યતાનું દર્શન. શ્રીમદ વલ્લભાધીશ ચરણ કમલેભ્યો નમો નમઃ. શ્રી મહાપ્રભુજીના સેવક 84 વૈષ્ણવ, એના ઉપર ટૂંકાણમાં જો આપણે ભાવ વિચાર કરીએ તો શ્રી વલ્લભાધીશ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, અને દૈવીજનોના ઉદ્ધાર માટે આપનું ભૂતલ પર પ્રાગટ્ય છે. હું ત્યારે આધિદૈવિક નિત્યલીલાની અલૌકિક નિકુંજસ્થ સૃષ્ટિ સમેત આપ ભૂતલ પર પ્રગટ થયા. એમાં
84 વૈષ્ણવ આપના મુખ્ય સેવક, જેમનો શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદ અનુભવનો અલૌકિક સંબંધ શ્રી વલ્લભાધીશે કરાવ્યો. 84 વૈષ્ણવો અને એનું ચરિત્ર એ આપણને સ્પષ્ટ કરે છે કે શ્રી મહાપ્રભુજીના જે કંઈ પણ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો છે, આદર્શો છે, એ બધામાં એક એક કરી 84માં એનો વિભાગ કરી એ સિદ્ધાંતો આદર્શ રૂપે એ ભગવદીઓના જીવનમાંથી સર્વત્ર આપણને દ્રષ્ટિગોચર થાય છે. 84 એટલે 8 અને 4 એટલે 12 થાય. 12માં 1 અને 2 આવે. 1 એટલે શ્રી કૃષ્ણ સંયોગ રસાનંદ સ્વરૂપ અને વિપ્રયોગ રસાનંદ સ્વરૂપ, ઉભય રસાનંદ સ્વરૂપ એક શ્રી કૃષ્ણ, અને 2 એટલે એ બંને પોતાના રસાનંદનું જે વિભાજીકરણ કર્યું, સંયોગ રસાનંદ સ્વરૂપા સ્વામીની શ્રી રાધિકાજી, વિપ્રયોગ રસાનંદ સ્વરૂપા સ્વામીની શ્રી યમુનાજી, એમ કરીને આખો આ 3 આંક બન્યો. પણ બીજી રીતે જો વિચાર કરીએ તો 8 ને 4 એ રીતે જો વિચાર કરીએ તો 4 અને 8 એ અષ્ટ સખી જે મુખ્ય નિત્યલીલામાં કહેવાય છે નિકુંજમાં, અને 4 એટલે શ્રી સ્વામીની રાધિકાજી, શ્રી યમુનાજી, શ્રુતિરૂપા અને ઋષિરૂપા, એમ મળી આ 84 આંકડો થયો. આ રીતે 84 આંકનું મહત્ત્વ આપણે સમજ્યા. આ 84 વૈષ્ણવની વાર્તા શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી, માલા તિલક રક્ષણહાર શ્રી ગોકુલેશ પ્રભુએ સર્વપ્રથમ પ્રગટ કરી હતી, અને વ્રજભાષા સાહિત્યનો આ પહેલો ગ્રંથ હતો. બલકે એમ કહીએ તો ચાલે કે હિન્દી ભાષાની જે માતૃભાષા વ્રજભાષા કહેવાય છે, એ આખી હિન્દી પ્રકારની જે સાહિત્યિક ભાષા એનો આ એક સર્વપ્રથમ ગ્રંથ હતો. અને આજે પણ ઉત્તર ભારતમાં કોલેજોમાં ટેક્સ્ટમાં એ શીખવવામાં પણ આવે છે કે હિન્દી ભાષાનો સૌથી પહેલો કોઈ પણ ગ્રંથ હોય તો એ 84 વૈષ્ણવની વાર્તા છે. 84 વૈષ્ણવો એનો સંબંધ એ કેવલ સામાન્ય જીવો નહોતા, પરંતુ અલૌકિક ગોલોકથી નિત્યલીલામાંથી છૂટા પડેલા, વિખૂટા પડેલા એ અલૌકિક ભક્તો હતા, એ ભગવત સ્વરૂપ હતા. શ્રી વલ્લભાધીશ જેમ પૃથ્વી પર પધારી દેવીજીઓના ઉદ્ધાર માટે આપે સંપૂર્ણ પોતાની જીવનચર્યા આદરી, એ જ રીતે એ લીલાના જીવો પણ તે વખતે પ્રગટ થયા, એ 84 પ્રકારના. એ એક એક ભગવદીઓના વાર્તા પ્રસંગો દ્વારા શ્રી વલ્લભાચાર્યજીના પુષ્ટિ સિદ્ધાંતોની ઝલક સંપૂર્ણપણે એ વાર્તા સાહિત્યમાં મળે છે. એક એક ભગવદીઓમાં એક એક સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો સમાયેલો છે. એટલે એમ કહીએ તો ચાલે કે 84 વૈષ્ણવો એટલે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું. 84 વૈષ્ણવોમાં શ્રી દામોદરદાસજી હર્ષાણીનું સૌથી પ્રથમ સ્થાન છે, અને શ્રી વલ્લભાધીશના નાદ સૃષ્ટિમાં એવો સર્વપ્રથમ છે. નાદ સૃષ્ટિ એટલે શ્રી મહાપ્રભુજીના સેવકોની સૃષ્ટિ. બિંદુ સૃષ્ટિ એટલે શ્રી વલ્લભાધીશના વંશજો. હમણાં જ આપે દામોદરદાસજીના કેટલાક પ્રસંગો જોયા. એવો એમને દમલા કહેતા, લાડથી દમલા કહેતા. દમલા સો અમલા, સર્વ મલો રહિત અને કેવળ ભગવદ ભાવ ભરિત એવા શ્રી દામોદરદાસજીનું ચરિત્ર, જેમાં સુંદર શિલાની અંદર શ્રીનાથજી પધાર્યા ત્યારે શ્રીનાથજીને રોક્યા. શ્રી મહાપ્રભુજીએ એમને મીઠો ઠપકો આપ્યો. ત્યારે એમને એક જ વસ્તુ પૂછી કે કૃપાનાથ, દાન બળો કે દાતા બળો? દાન મોટું કહેવાય કે દાન આપનારો દાતા મોટો કહેવાય? કેમ કે આપ તો અદેયદાની છો. શ્રી ગોવર્ધનધરણ શ્રી કૃષ્ણ કોઈને મળતા નથી, પણ આપે કૃપા કરી અમારા જેવા જીવોને
સરળતાથી એ પ્રાપ્ત કરાવી આપ્યા અને એ ભગવત સ્વરૂપનું દાન કર્યું. એટલે આપ દાતા છો તો અમારે મન દાન કરતાં દાતાનું મહત્ત્વ વધારે છે. એ જ રીતે શ્રી દામોદરદાસજીના આ ચરિત્ર પરથી આપણે સમજી શકાય છે કે એમની અટલ ગુરુ ભક્તિ, ગુરુ કૃપા હોય તો જ ગોવિંદની કૃપા સંભવે છે. બ્રહ્મ સમન મંત્રમાં પણ શ્રીનાથજી બાબાએ શ્રી કૃષ્ણે, શ્રી વલ્લભાધીશને બ્રહ્મ સમન મંત્ર, આત્મનિવેદન મંત્ર આપ્યો ત્યારે દામોદરદાસજી પણ પાસે સૂતા હતા. શ્રી મહાપ્રભુ જ્યારે પૂછેલું કે તેને કશું સુન્યું, તો દામોદરદાસજી એટલો જ જવાબ આપ્યો, સુન્યો સહી પરંતુ સમજો નહીં. એટલે એનો અર્થ એ થયો કે ભગવાનની વાણી તો શ્રવણ કરી, ગુનગુનાહટ શ્રવણ કર્યો, પણ શબ્દો અને એનું સ્વારસ્ય એ સમજી ન શક્યા. કેમ કે જો એ સમજી જાત તો એ શ્રી મહાપ્રભુજીના શિષ્ય સેવક નહીં પણ ગુરુભાઈ બનત. માટે આ પ્રભુની એક લીલા હતી અને એટલે જ શ્રી મહાપ્રભુજીના એ સર્વપ્રથમ સેવક, સર્વ વૈષ્ણવ સૃષ્ટિના એ પ્રથમ એ સેવક છે. જેમ મેયર એ પહેલો નગરપતિ, એમ શ્રી દામોદરદાસજીનું સ્થાન પુષ્ટિ માર્ગમાં પ્રથમ સેવકનું છે. એવા શ્રી દામોદરદાસજીને આપણે લાખ લાખ સ્વમાર્ગના સિદ્ધાંત હૃદયારૂઢ કરવા માટે મુખડતા દોષ એવં અનન્ય ગુરુ ભક્તિ પ્રાપ્ત થવી આવશ્યક છે. અનન્ય ગુરુ ભક્તિ મનની વાત જાણી કૃષ્ણદાસ મેઘરે સિદ્ધ કરી. મુકળતા દોષ ગયા. અલૌકિક પણ શ્રી પ્રભુ જોડે ન માંગવું, માંગવું એક અવિવેક કીધો. પ્રભુ સન્મુખ પોતાનો વિવેક જાળવવો એ સિદ્ધાંત બતાવ્યો. કૃષ્ણદાસ મેઘનની વાર્તા ઘણા રહસ્યો ઉજાગર કર્યા, જેવા કે ગુરુ ભક્તિ વિના સ્વમાર્ગીય વાર્તાઓ, સાહિત્યો, એના ગૂઢ ભાવાર્થો સમજવા અશક્ય છે. એક ગોપ્ય વાર્તાઓ, શ્રી ભગવત સંબંધી ગોપ્ય વાર્તાઓ મનમાં રાખવી, પ્રીતિ હેય में રાખીએ, પ્રગટ કીએ રસ જાય. એક સિદ્ધાંત એ બતાવ્યો કે માર્ગના સિદ્ધાંત, વાર્તાઓ, ભાવ જ્યાં સુધી ગુરુ ભક્તિ, ગુરુનો દૃઢ આશ્રય સિદ્ધ થતો નથી ત્યાં સુધી સિદ્ધાંતો રૂઢિયારૂઢ થતા નથી. કૃષ્ણદાસ મેઘરને એ બધું પછી સિદ્ધ થયું. સર્વાત્મ ભાવમાં આપ લીન થયા. દામોદરદાસ સંભરવાળા માનસીસા પરામતા તત્સિદ્ધૈ તનુ વિત્તજા આ વાક્યોને સિદ્ધ કરે છે. તનુજા સેવા વગર ભગવત સેવાની પરમ પરાકાષ્ઠા પ્રાપ્ત થવી અશક્ય છે. દામોદરદાસ સંભરવાળા સિદ્ધ શ્રીમંત હોવા છતાં શ્રી પ્રભુની સેવા પોતાના તનથી, જલ ભરવાથી લઈને શયન પર્યંત સુધીની સેવા આ પોતે કરતા. તેના લીધે શ્રી આચાર્ય શ્રી પ્રસન્ન રહેતા. તનુજા સેવા વગર માનસી અશક્ય છે. તનુજા શ્રેષ્ઠ, પછી મધ્યમ વિત્તજા ગણી અને માનસીને શ્રી પદ્મનાભદાસ એ શ્રી વલ્લભાચાર્યજીના બહુ જ કૃપાપાત્ર સેવક હતા. શ્રી વલ્લભાચાર્યજીના ઘણા સેવકો થયા, એમાંના એક આ પદ્મનાભદાસજી. આમની વાર્તા બહુ સમજવા જેવી છે અને આમાંથી ઘણું માર્ગદર્શન અને પ્રેરણા આપણે લઈ શકીએ છીએ. પહેલી વાત તો આમાં એ જોવા જેવી મને લાગી કે વલ્લભાચાર્યજીનું પ્રવચન સાંભળ્યા પછી તરત જ શ્રી પદ્મનાભદાસજીએ નિશ્ચય કર્યો કે મારે હવે નિસ્વાર્થ ભાવે કોઈ પણ કાર્ય કરીશ, નિસ્વાર્થ ભાવે પ્રભુને પ્રેમ કરીશ, પણ કોઈ દિવસ પણ ભાગવતજી કે કોઈ પણ બીજા ગ્રંથોને હું વેચીશ નહીં, કારણ કે ભગવત નામ કોઈ દિવસ વેચાય નહીં. આ એક જોવા જેવી વાત છે. ઘણીવાર આપણે ઘણા બધા પ્રવચનો સાંભળીએ, ઘણા બધા કથાઓ સાંભળીએ, પણ એમાં તરત સાંભળ્યા પછી કોઈ પણ વસ્તુ આપણા આચરણમાં આવતી નથી. પણ પદ્મનાભદાસજીએ શ્રી વલ્લભાચાર્યજીનું આટલું દિવ્ય સ્વરૂપ અને એમના મુખેથી જે પણ પ્રવચનો સાંભળ્યા એનું તરત જ આમાં આચરણ બતાડ્યું. સાંભળ્યા પછી તરત જ એમને ભગવત નામને વેચવાનું છોડી દીધું અને નિસ્વાર્થ ભાવે પ્રભુને પ્રેમ કરવા લાગ્યા. અને શ્રી વલ્લભાચાર્યજીએ એક ચમત્કાર દેખાડ્યો કે સાક્ષાત યમુનાજીના પેલા કરોડિયામાંથી
તૂટીને મથુરાધીશનું બહુ સુંદર સ્વરૂપ એમાં પ્રગટ થયું અને એમની સેવા શ્રી પદ્મનાભદાસજીએ કરી. આવો સુંદર અવસર એમને પ્રાપ્ત થયો એ આના જ કારણે કે એમને આચરણમાં ધ્યાન આપ્યું. આપણે બધા ઘણું બધું સાંભળ્યા પછી એમાં તરત આચરણ લાવતા નથી. જો આવા જ વૈષ્ણવ આમનાથી પ્રેરણા લઈને સાંભળીને તરત જ ગુરુ આજ્ઞા પ્રમાણે જો આચરણમાં લાવે તો આપણે બધા વૈષ્ણવનું ઘણું બધું સુંદર કાર્ય પણ થઈ શકે છે. આપણે હમણાં 84 વૈષ્ણવોની વાર્તામાં જોઈ ગયા તેમ આ વાર્તા 5મા ક્રમે શ્રી રજોક્ષત્રાણીની વાર્તા આવે છે. આ વાર્તામાં બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્રમાં જણાવાયેલ સમર્પણ ચરિતાર્થ થયેલું જોવા મળે છે. દીક્ષા લેતી વખતે સ્ત્રી, પુત્ર, ગૃહ, વિત્ત વગેરે જે ભગવાનને સમર્પણ કરવામાં આવ્યું છે તે સમર્પણ કર્યા પછી ભગવાનનું છે એમ નથી, પરંતુ તે બધું જ ભગવાનનું જ હતું. ભગવાને જ જીવને ઉપયોગાર્થ આપ્યું હતું અને અજ્ઞાનવશ જીવ તેમાં પોતાની માલિકી કે અધિકાર માનવાવાળો થયો અને બ્રહ્મ સંબંધ દીક્ષા વડે તે સ્વીકારે છે અથવા તો ગુરુ અને પ્રભુના સાનિધ્યમાં જાહેર કરે છે કે હે પ્રભુ, આ બધું જ આપનું હતું, આપનું છે અને હું પોતે પણ આપનો જ છું, સ્વતંત્ર નથી. તેથી ઘરમાં જે કંઈ પણ પદાર્થ હોય તેને પોતાના ભોગ માટેના કે પછી પોતાની માલિકીના નહીં માની તેમાં ભગવદ ભોગનો જ વિચાર અને ભગવાનનું જ સ્વામિત્વ વિચારવું એ બોધ આ વાર્તાથી. સેવા એ પુષ્ટિ ભક્તિ માર્ગની આરાધનાનો પ્રથમ અને મુખ્ય પ્રકલ્પ છે. આ સેવા ભક્તિ પ્રકલ્પ ખૂબ. હમણાં જ આપણે દર્શન કર્યા શ્રી મહાપ્રભુજીના સેવક સારસ્વત બ્રાહ્મણ શ્રી રામદાસજી. એમની વાર્તામાંથી આપણે પ્રેરણા લઈએ કે ક્યારેય વૈષ્ણવે અહંકાર ન કરવો જોઈએ અને મહાપ્રભુજીની સેવામાં તત્પર રહેવા માટે જેમ તેમણે પોતાના વેશનો, પોતાના સ્થાનનો પણ કોઈ પણ પ્રકારે પરવા કર્યા વિના મહાપ્રભુજીની સેવામાં તત્પર રહ્યા, એમ આપણે એમનાથી પ્રેરણા લઈને પોતાનો. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી વાગપતયે નમઃ. શ્રી વલ્લભાચાર્યજીના ખૂબ જ અનન્ય સેવક શ્રી ગદાધર દાસ, આમના પ્રસંગમાં બહુ સુંદર વાત એક જોવા મળી કે જ્યારે પણ ઠાકોરજી આપણા અંદર કોઈ એવી પ્રેરણા કરાવે અને આપણને હૃદયમાંથી એક એવી ઈચ્છા જાગૃત થાય કે આજે મારે ઠાકોરજીને આ વસ્તુ અરોગાવી છે, આજે જલેબી અરોગાવી છે, આજે આ પ્રકારનો શાક અરોગાવો છે, તો એ નિશ્ચિત પ્રભુની જ ઈચ્છા છે અને પ્રભુએ જ આપણને એવી પ્રેરણા કરાવી છે અને એ જ કાર્ય પ્રભુ જ કરાવતા હોય છે. આ પ્રસંગમાં બહુ સુંદર વાત જોવા મળી કે જ્યારે પણ ઠાકોરજીને ભોગ આવ્યા પછી આપણે જ્યારે પણ ભોજન લઈએ અને એમાં જો આપણને કોઈ પણ વસ્તુ જેમ ખીર ધરેલી હોય અને ખીર એકદમ સ્વાદિષ્ટ લાગે, બહુ જ આપણને અચાનક ભાવા લાગે, બહુ સુંદર બની છે એવો હૃદયથી આપણને ભાવ જન્મે, તો સમજી લેજો કે આપણા ઠાકોરજીએ પણ એ ખીર ખૂબ જ પ્રેમથી અને ભાવથી અરોગી છે. આ જ આ પ્રસંગનો ભાવ છે. જ્યારે પણ આપણને એવી પ્રેરણા થાય આજે આ વસ્તુ આ સુંદર બની છે તો એ ઠાકોરજી પ્રેમથી અરોગી છે એવો જ આપણે હૃદયમાં ભાવ કરવો. ઠાકોરજી દરેક વ્યક્તિની, દરેક જીવની સેવા અંગીકાર કરે છે, ભલે એ બહારથી કેટલો પણ ખરાબ હોય, પણ જો એનો આત્મા શુદ્ધ હોય, એનો હૃદય શુદ્ધ હોય, એના હૃદય માટે પ્રભુ માટે સાચો પ્રેમ હોય તો પ્રભુ જરૂર એની સેવા અંગીકાર કરે છે. એ માધવદાસના આચાર્ય ચરણના સેવક 84 વૈષ્ણવમાંના કડાના વૈષ્ણવ માધવદાસ ક્ષત્રિય કે જેની વાર્તાનું શ્રવણ હમણાં આપણે કર્યું, અને આ વાર્તાની અંદર વૈષ્ણવનું મન કેવું હોય અને વૈષ્ણવના મનમાં મનોરથ કેવા જાગવા જોઈએ એનું દર્શન આપણે કર્યું. કે જ્યારે માધવદાસ ક્ષત્રિયના મનમાં મનોરથ જાગ્યો કે મારે શ્રી નવનીત પ્રિયાજી માટે સુંદર મોતીની માલા સિદ્ધ કરાવી છે, દ્રવ્યનો સંકોચ અને પર્યાપ્ત ધન અર્જિત કરવા માટે દક્ષિણમાં કમાવા માટે ગયા, અને જ્યારે પર્યાપ્ત ધનની પ્રાપ્તિ એમને થઈ અને ધનથી સુંદર માલા સિદ્ધ કરાવીને જ્યારે પાછા આવતા હતા ત્યારે એ જ નાવમાં શ્રી નવનીત પ્રિયાજી પધાર્યા
અને કહેવા લાગ્યા કે માધવદાસ, તું મારા માટે આ મોતીની માલા લઈને આવ્યો છે, પણ મારી પાસે તો એવી અનેક માલાઓ છે. જ્યારે મારી પાસે અનેક આવી સુંદર સુંદર માલાઓ છે, તો પછી તારા મનમાં આ મને માલા ધરાવવાનો વિચાર કેમ આવ્યો? ત્યારે માધવદાસે કહ્યું, કૃપાનાથ, આપ તો કૃપાલુ છો અને પોતાના ભક્તોની સેવા આપ કૃપા કરીને જ અંગીકાર કરો છો, પણ વૈષ્ણવ એ કે જેના મનમાં નિત નવીન મનોરથ જાગતા રહે. જે લૌકિકની અંદર આ બે દોષ કહેવાયા છે, એ જ બે દોષ જો અલૌકિકમાં આવી જાય તો એ ઉદ્ધારક બની જાય. લૌકિકમાં એક તો અતૃપ્તિ અને એક અસંતુષ્ટિ, આ બે લૌકિકમાં જો હોય તો એ પતનના માર્ગે લઈ જાય, અને અલૌકિકમાં જો આ બે વસ્તુ આવી જાય, અતૃપ્તિ અને અસંતુષ્ટિ, પ્રભુના સુખ માટે કેટલું પણ કરીએ છતાં સંતોષ ન થાય. પ્રભુની સેવા આ દેહથી કેટલી પણ થાય છતાં આપણને લાગે હજી કંઈક બાકી છે, હજી કંઈક બાકી છે. જેના મનમાં આવા નવીન નવીન મનોરથ જાગતા રહે એ સાચો વૈષ્ણવ, અને એ વૈષ્ણવતાના દર્શન આપણને માધવદાસ ક્ષત્રિયની વાર્તામાં. શ્રી આચાર્યજીના સેવક શ્રી હરિવંશ પાઠકનો આ પ્રસંગ છે. તેઓ બ્રાહ્મણ હતા, શ્રી ગણપતિજીના ઉપાસક હતા. બ્રાહ્મણપણાનું મદ હતું એમને, એટલે શ્રી આચાર્યજીના સ્વરૂપને ન ઓળખી શક્યા. પણ શ્રી ગણપતિજી દ્વારા સ્વપ્નમાં આજ્ઞા થતાં શ્રી આચાર્યજીની શરણે આવ્યા. હૃદયમાં દીનતા આવી. શ્રી આચાર્યજીના પૂર્ણ પુરુષોત્તમપણાનું જ્ઞાન થયું. આના પરથી આપણને સમજાય છે કે ભલે ઉચ્ચ કુલમાં ભગવત કૃપાથી આપણો જન્મ થયો હોય, પણ અહંકાર ન રાખવો જોઈએ, હૃદયમાં દીનતા ભાવ રાખવો જોઈએ. શ્રી આચાર્યજીની કૃપા થઈ તો એ આદર્શ વૈષ્ણવ થયા. આચાર્યચરણના અત્યંત કૃપાપાત્ર શ્રી ગોવિંદાસ ભલ્લાના પ્રસંગમાં આપણે જોયું કે જીવે સદા ભગવત અપરાધથી ડરવું, કારણ કે આપણો માર્ગ પ્રભુના સુખનો માર્ગ છે. સેવા કોને કહેવાય? કે જેનાથી આપણા પ્રભુને સુખ થાય એ સેવા. તો જીવે હંમેશા ભગવત અપરાધથી ડરવું કે એનાથી એવો કોઈ કાર્ય ન થાય કે જેનાથી એના સ્વામીને, આપણા પ્રભુને શ્રમ પડે. આપણે વિશેષ રૂપમાં પ્રભુની ટહેલ ન કરી શકીએ, કંઈ વાંધો નહીં, પણ આપણાથી એવું કાર્ય તો ન જ થાય કે જેનાથી આપણા પ્રભુને શ્રમ પડે, પ્રભુને તકલીફ થાય. કારણ કે આ માર્ગ પ્રભુના સુખનો માર્ગ છે, અને પ્રભુની સેવાના માર્ગમાં પ્રભુનું સુખ, પ્રભુનો આનંદ એ જ આપણા વૈષ્ણવ માટે, આપણા જીવો માટે સર્વોપરી કહેવાય. તો કોઈ પણ કક્ષામાં, કોઈ પણ સમયે આપણાથી એવું કોઈ પણ કાર્ય ન થાય કે જેથી આપણા પ્રભુને શ્રમ થાય. અને એના માટે તો જ્યારે પ્રભુને પૂછવામાં આવ્યું કે પ્રભુ આપને શું અપ્રિય છે, ત્યારે પ્રભુએ બે વસ્તુ કહી કે મને બધું ગમે, પણ આ બે વસ્તુ મને અપ્રિય. એક તો મને ધુમાડો ન ગમે, અને એટલા માટે આપણે ત્યાં ઠાકોરજીની પાસે દીવો ન કરીએ, કારણ કે પ્રભુએ કહ્યું કે મને ધુમાડો અપ્રિય છે. તો ધુમાડો તો એક લૌકિક અર્થ છે, પણ ધુમાડાથી મતલબ થાય આપણા હૃદયમાં યદિ લૌકિક વિષયોની અગ્નિ હોય તો એનો ધુમાડો પર પ્રભુને ન ગમે. આપણા હૃદયમાં વિષય વાસનાની અગ્નિ હોય તો જેમ કોઈ બળતા ઘરમાં મનુષ્ય રહી ન શકે, એમ યદિ આપણું ઘર પણ, આપણું ઘરરૂપી દેહ પણ જો આ ભગવત વિમુખ વિષયોથી બળતું હોય તો પ્રભુ ક્યારેય એમાં પધારતા નથી. તો હંમેશા વૈષ્ણવ ધ્યાન રાખવું કે આપણાથી કોઈ ભગવત અપરાધ ન થાય. એક તો બતાવ્યું કે ધુમાડો અપ્રિય, અને બીજું બતાવ્યું કે મારા ભક્તોનો દ્રોહ કરનારો મને અપ્રિય. માટે આ બે વસ્તુ કે જે પ્રભુને પ્રિય નથી, કે જે આપણે કરીએ અને પ્રભુને શ્રમ પડે, એવી વસ્તુથી હંમેશા આપણે. આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક ગજ્જન ધાવન, એની ભક્તિ એ પરાકાષ્ઠાની ભક્તિ છે. એને વ્યસન દશા સિદ્ધ છે. ભગવાનમાં વ્યસન થાય એ બહુ મોટા ભાગ્યની વાત છે. સંસારના લૌકિક બાબતોમાં વ્યસન થાય તો જીવ ભવસાગરમાં ડૂબે છે, પણ ભગવાનમાં વ્યસન થાય તો જીવ ભવસાગરને તરી જાય છે. ઠાકોરજીની એટલી કૃપા હતી એમના ઉપર કે એને સાનુભાવ જણાવતા, એને કહેતા ગજ્જન ચલ આજે તું ઘોડો બની જાય. ઠાકોરજી નવનીત પ્રિયાજી એના ઉપર સવારી કરતા, અને ચાલતા ચાલતા ગજ્જન ધાવરના ઘૂંટણો છોલાઈ જતા, છતાં પણ કહેતા કૃપાનાથ ઓર આજ્ઞા કરો. એનો ભાવાર્થ એ છે કે જ્યારે આપણને સેવા ઉપયોગી દેહ મળ્યો હોય એનાથી આપણે સેવા કરવી જોઈએ. જેમ એક સૂકું ચંદન હોય તો કોઈ કામમાં નથી આવતું, પણ જ્યારે એને પાણીમાં ભીંજોવી દઈ અને જ્યારે એને ઘસવામાં આવે છે ત્યારે જ એનામાંથી સુગંધ નીકળે છે અને ઠાકોરજીને સમર્પિત થવાને લાયક બને છે. એવી જ રીતે આ વૈષ્ણવનો જે દેહ છે
એ ભગવત સેવા માટે મળ્યો છે. એને ભક્તિમાં ભીંજોવી દઈ ભગવત સેવામાં ઘસીએ તો એ ઠાકોરજીને સ્વીકાર થવાને લાયક બને છે. તો ગજ્જન ધાવનના ચરિત્રમાંથી આપણને એ જ ખ્યાલ આવે છે કે આજે આપણો દેહ છે એ લૌકિક ભોગોમાં ન વ્યતીત કરતા ભગવત સેવામાં વ્યતીત કરીએ અને આપણું ચિત્ત પણ હરિમાં રાખીએ, એટલો જ આનો વૈષ્ણવોને અનન્યતાનો ભાવ કેવી રીતે હૃદયની અંદર કેળવવો એની બહુ જ સુંદર જાણકારી શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાય મહાપ્રભુએ આપી છે. આમ નારાયણદાસ બ્રહ્મચારી શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક અને સારસ્વત બ્રાહ્મણ હતા અને મહાવનમાં રહેતા હતા. શ્રી નારાયણદાસજીને શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા ખૂબ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનુસાર આ પોતે સ્વયં પોતાના હાથે કરતા. વાર્તા પ્રસંગમાં જણાવ્યું છે કે ગાયનું ઘાસ પણ એ ધોઈને ખવડાવતા હતા. આની પાછળનો એક ભાવ કે દૂધની અંદર કોઈ પણ પ્રકારનું રજકણ રહી જાય અને એ રજકણ દૂધની અંદર આવે તો પ્રભુને શ્રમ પડે એ તત્સુખની આત્યંતિક સંવરણી જે સમજ કહેવાય છે વૈષ્ણવની, એ સમજ આ વાર્તાની અંદર શ્રી ગોકુલનાથજીએ આપી અને એના પર ભાવ પ્રકાશ શ્રી હરિરાય મહાપ્રભુએ પ્રભુને શ્રમ ન પડે એવું શ્રી વૈષ્ણવને શીખવાડ્યું. સાથે સાથે નારાયણદાસ બ્રહ્મચારીને વૈરાગ્ય અને ત્યાગની ભાવનાઓ પણ ખૂબ દ્રઢ હતી અને ધન સંપત્તિનો જરાક પણ મોહ નહોતો. ભિક્ષા માંગીને જેમ પોતે પોતાનું ગુજરાન ચલાવે એ રીતે આટલી હદ સુધી શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં અત્યંત સઘન વિશ્વાસ એમની વાર્તામાં વૈષ્ણવને પ્રાપ્ત થાય છે. એટલા માટે વૈષ્ણવે પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં બને એટલો વિશ્વાસ હૃદયની અંદર દ્રઢ કરી અને આ વાર્તાઓનો હૃદયની અંદર આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે નારાયણદાસની બ્રહ્મચારીની વાર્તામાં આપના જે ભત્રીજી હતા એ ભત્રીજી પણ નારાયણદાસની આજ્ઞામાં રહી દ્રવ્યને તુચ્છ માનતા વારે ઘડીએ જ્યાં પણ દ્રષ્ટિ નાખે ત્યાં એમને દ્રવ્યની અંદર સોનામોરો દેખાય તો પોતાની ભત્રીજીને કહી એક જ વાત કહે કે આ બધો અગ્નિનો બગાડ છે અને એનામાં તું મન ન રાખીશ, એને સાવરણીથી એટલે કે સોહિનીથી એને વાળી લેજે. આટલી બધી ચીવટ કાયમ માટે શ્રી ઠાકોરજીની સેવામાં શ્રી નારાયણદાસ બ્રહ્મચારી અને એમના ભત્રીજી બંને રાખતા હતા. ઠાકોરજી માટેનો જે અનન્ય પ્રેમ છે એ અનન્ય પ્રેમ પણ એટલો બધો સુંદર વર્ણવેલો છે આ વાર્તામાં કે જેવું મુખારવિંદનું દર્શન કરે અને પોતાના દેહનું અનુસંધાન ભૂલી જાય અને નિત્ય પોતાના આત્મરમણ ભાવની અંદર સદા માટે ભગવદ લીલાત્મક અંતર્ભાવ હૃદયમાં રાખી શ્રી મહાપ્રભુજીના આજ્ઞાનુસાર સ્વરૂપની સુંદર સમજણ શ્રી ગોકુલચંદ્રમાજી પ્રભુ શ્રી પંચમનિધિ કે જે આજે કામવનમાં બિરાજે છે, એક સમયે શ્રી નારાયણદાસ બ્રહ્મચારીના માથે બિરાજતા અને એમનામાં અનન્ય આસક્તિ લવલીનતા એટલી બધી કે શ્રી ઠાકોરજી પણ શ્રી નારાયણદાસની અંદર અનન્ય આસક્ત થઈ જાય. વૈષ્ણવે આની અંદર ખાસ કરીને સ્વરૂપાસક્તિનો ભેદ અને સ્વરૂપમાં રહેલી જે રસાસક્તિનો જે ભેદ છે એ શ્યામ સ્વરૂપની જે અષ્ટ આસક્તિઓ કહેવાય છે એ આઠે આસક્તિઓનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ શ્રી નારાયણદાસ બ્રહ્મચારી અને એમની જ કૃપાથી એમના ભત્રીજી હતા. આ મહાવનની ક્ષત્રાણી જે વલ્ભાચાર્યજીની બહુ જ અનન્ય સેવક હતી. આમના પ્રસંગમાં પણ બહુ સુંદર વાત જોવા મળી કે ગુરુ પ્રત્યેનો અનન્ય ભાવ કેવો હોવો જોઈએ એ દરેક વૈષ્ણવે વિચારવું. શ્રી વલ્ભાચાર્યજી માટે જેને પણ એકદમ હૃદયથી પૂર્ણ શ્રદ્ધા છે કે આ જ મારા સાચા ગુરુ છે, પછી ગમે તેટલા આપણે 7 ઘરનું જોઈએ કે અમે પેલા ઘરના, બીજા ઘરના, ત્રીજા ઘરના, ગમે તે ઘરના હો, પણ પહેલા આપણા હૃદયમાં એક ભાવ સ્પષ્ટ હોવો જોઈએ કે આ 7 ઘર કોના લીધે છે? એ શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના લીધે આ 7 ઘરનું નિર્માણ થયું છે. અમારા પહેલા ગુરુ સર્વસ્વ એ શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજી છે, પછી બધા 7 ઘર આવે. આ પ્રસંગમાં બહુ જ સુંદર અનન્ય ભાવ જોવા મળ્યો અને એ પણ ભાવ સ્પષ્ટ છે કે જેને ગુરુ માટે અત્યંત શ્રદ્ધા છે,
જે ગુરુની પૂર્ણ નિષ્ઠાથી સેવા કરે છે એની સેવા અંગીકાર કરવા ઠાકોરજી પણ સામેથી એના ત્યાં પધારે છે અને પોતાની સેવા અંગીકાર કરાવે છે. આ ભાવ આમાં કેટલો સુંદર જોવા મળ્યો. આ મહાપ્રભુજીની અનન્ય સેવક જેમને મહાપ્રભુજીની સેવા કરવી હતી, ઠાકોરજીની પણ નહીં, કારણ કે દાન બળો કે દાતા શ્રી વલ્લભાચાર્યજીએ આપણને અદેય દાન કર્યું છે ઠાકોરજીના રૂપમાં. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. શ્રી વલ્લભાચાર્યજી એવા ઉદાર ચરિત્રવાળા છે જેમને પોતાનું સર્વસ્વ, જે પોતાનું એવરીથિંગ છે, કિંમતી વસ્તુ છે. આપણી કોઈ કિંમતી વસ્તુ હોય, એકદમ આપણું બધું જ હોય, એ આપણે કોઈને એમને મફતમાં આપી દઈએ ખરા? એ શક્ય જ નથી. પણ વલ્લભાચાર્યજીના સર્વસ્વ એ ઠાકોરજી હતા. એ આપણને આપણા ઘરે સેવા કરવા એમને પધરાવ્યા છે. એ અદેયદાન શ્રી વલ્લભાચાર્યજીએ કર્યું છે. એટલે વલ્લભાચાર્યજી મહાન. અને એક વસ્તુ સ્પષ્ટ જ છે, કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ પ્રસિદ્ધ વ્યક્તિથી મળાવે તો એ વ્યક્તિ આપણા માટે મહાન છે કે આના લીધે હું આ વ્યક્તિને મળી શક્યો. એવી જ રીતે આપણો જો ઠાકોરજી સાથે સંબંધ થયો છે તો એના પાછળ કેવળ વલ્લભાચાર્યજીની જ કૃપા છે. એમના પાછળ વલ્લભાચાર્યજીનું જ अनंत कंदर्प कला विलासम किशोर चंद्रम रसिकेन्द्र शेखरम श्यामं महासुंदरता निधानम श्रीनाथ चरणम शरणम व्रजेम. नमामि श्री बालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयप्पान रक्षिता शेषबालकम्. श्रीमद् आचार्य चरण कमलेभ्यो नमः. श्रीमद् गोपीनाथ प्रभु चरण कमलेभ्यो नमः. श्रीमद् विठ्ठलेश्वर प्रभु चरण कमलेभ्यो नमः. श्रीमद् माला तिलक रक्षणहार श्री गोकुलेश प्रभु चरण कमलेभ्यो नमः. श्रीमद् हरिराय महाप्रभु चरण कमलेभ्यो नमः. हमारी साथे विराजमान सर्वे वल्लभ कुलावतंस गोस्वामी आचार्य महानुभावो, આજના મુખ્ય યજમાન સમાયોજક શ્રી પ્રજ્ઞેશભાઈ અને એમનો પરિવાર, એમના સહયોગી સર્વ સભ્યજનો, વર્ષોથી શ્રી વલ્લભ વિશ્વ ધર્મ સંસ્થાના માધ્યમે શ્રી વલ્લભ સદનના સંચાલનમાં પ્રધાન રૂપે સક્રિય રસ લઈ રહેલા અને આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના અધ્યક્ષ મહોદય વૈષ્ણવ ભૂષણ શ્રી ઇન્દ્રકાંતભાઈ, वेदांत शास्त्र संपन्न श्री देवेश भाई, अन्य आमंत्रित सद्गृहस्थो सन्नारीओ तेमज अत्रे उपस्थित श्री वल्लभ पाद पद्म परागानुरागी प्रिय वैष्णव वृंद, खूब ज आनंदनो विषय है. આજે 84 વૈષ્ણવ પર આધારિત
વીસીડીનું વિમોચન, સમુદ્ઘાટન ભગવત કૃપા અને ઈચ્છાથી આજે ખૂબ સુંદર ઉત્સાહભેર વાતાવરણમાં જે સંપન્ન થયું, એ માટે પ્રારંભમાં જ હું મારો અહોભાવ અને મારા આનંદની અભિવ્યક્તિ કરું છું. એતદ વિષયમાં પૂર્વ વક્તાઓએ સંક્ષેપમાં પણ વિવિધ પ્રકારે વિભિન્ન દ્રષ્ટિબિંદુઓ સહિત ખૂબ સુંદર પ્રસ્તુતિકરણ કર્યું છે. એટલે એનું પૃષ્ઠપોષણ ન કરતા આજના પરિપ્રેક્ષ્યમાં એ જ કહેવું મહત્વપૂર્ણ રહેશે કે જ્યારે વિશ્વમાં, જ્યારે આપણા ભારત રાષ્ટ્રમાં, આપણા હિન્દુ સમાજમાં અને એ રીતે આગળ ચાલતા આપણા વૈષ્ણવ સમાજમાં પણ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા અને ધર્મ પ્રત્યે સત્ય શુદ્ધ અભિરુચિ દિન પ્રતિદિન ઘટતી જઈ રહી છે. સત્ય શુદ્ધ શબ્દ સંતાઈ જવા લાગ્યો છે અને અસત્ય અને અશુદ્ધ શબ્દો સર્વમાં નૃત્ય કરતા સામે આવી રહ્યા છે. માનવના મનોમસ્તિષ્ક સત્યનો પ્રકાશ મેળવી શકવા જ્યાં અત્યારે અશક્ત થયા છે. કોઈ પણ પ્રકારની આંતર અને બહાર શુદ્ધિથી રહિત આજનો આપણો માનવ એ દિવ્યતાને ગુમાવી બેઠો છે. દિવ્ય શબ્દ સાથે જ ભવ્ય શબ્દ લાગેલો છે. જે દિવ્ય છે એ જ ભવ્ય છે. પણ દેખાતી કેવલ ગ્લેમરાઇઝ જે ભવ્યતા આજે સર્વત્ર દેખાય છે, જે એક ભ્રામક ભવ્યતા છે, યાદ રહે કે જે વસ્તુ ભ્રામક છે એ વધુ વાર ટકી શકતી નથી. એ જ ભવ્યતા ચિરકાળ પર્યંત ટકી રહે છે કે જે દિવ્યતા સાથે જોડાયેલી હોય છે. આજે જીવનમાં જાણે અભિશાપ છે. સર્વજનો પોતાની અંદર, પોતાના જીવનમાં, પોતાના પરિવારમાં, પોતાના વિચારોમાં, પોતાના અંતરમાં જાણે કે એક અભિશાપનો અનુભવ કરતા હોય એવી એક વિડંબનાઓમાં જીવી રહ્યા છે. અને ત્યારે ક્યાંકથી કોઈક એવું વરદાન મળી જાય અને જીવન ધન્ય બની જાય એવી ઝંખના પણ સમાજમાં સર્વજનો રાખે છે. મિત્રો, સુંદર શબ્દ પણ ક્યાં ખોવાઈ ગયો છે. સુંદરતાના નામે આજે કેટલી અસુંદરતા દેખાય છે. આ બધી વસ્તુનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે એક વસ્તુ આપણી સામે આવીને ઊભી રહે છે કે આજના સમાજને, આજના માનવને શું જરૂર છે.